અરે થોડી ધીમી ચાલ. જો આ મારું ઘર કેવું લાગે છે? મસ્ત છે, પણ મને કામવાળી જોશે. હું ઘરમાં કામ નહીં કરું. અરે તારે થોડું ઓઢવાનું હોય. હા, એ પહેલાં કહી દઉં, મને છે ને આઈફોન છે ને 14 પ્રો મેક્સ જોઈશે. તમે પહેલાં જે ફોન આપ્યો એ તો ડબલ્યુ થઈ ગયું, એ હવે આપણે યુઝ કરવાનો થતો નથી. પણ હજી 4 મહિના પહેલા મેં તને 13 લઈ દીધો તો 80,000નો. પણ હવે તો નવું આવ્યું ને, તો આપણે પણ ચાલવું પડે ને દુનિયાની સાથે સાથે. એ આપણને ના ફાવે. લઈ દઈશ. આટલા બધા પૈસા શું કામના? મારા માટે તો છે. હા હા હા, લઈ દઈશ. બા, અરે આ છોકરી કોણ છે? અને મેં તને વાત તો કરી હતી કે તારા માટે વાત ચાલુ જ છે બીજી જગ્યાએ, અને તું આ કોને ઉચકીને લાવ્યો? કઈ ન્યાજ છે? શું નામ છે? અને તને તો ખબર છે કે મારે તારા લગ્ન ધામધૂમથી કરવા હતા. અરે બા, અમે એક સાથે તમને પગે લાગ્યા એટલે તમને ખબર પડી જ ગઈ છે કે આ કોણ છે. અને ન ખબર પડી ગઈ હોય તો હું તમને કહું છું કે આ મારી વહુ છે. અને બા, તમે કયો છો કે બીજી જગ્યાએ વાત ચાલુ હતી, પણ મને એ છોકરી છે ને જરી કંઈ પસંદ નથી. મારા દિલમાં તો બસ આ એક જ છે. અમે 1 વર્ષથી કોન્ટેક્ટમાં હતા. તો મેં જ્યારે વાત કરી તને બીજી છોકરીની, તો મને કહેવાય તો ખરા ને. કહેવાય, પણ હજી આપણે સરકારી કામ કરવાનું બાકી હતું અને કાગળિયા હજી નહોતા આવ્યા એટલે ન કીધું. કેવી લાગે છે? હવે તું લાવ્યો છે તો સ્વીકારવી તો પડશે, કેમ કે મને તો આ બહુ જરાય ગમતી નથી, પણ મને મારે એને સ્વીકારવી પડશે. મને એમ કે મારા 2 દીકરા તો વિદેશ છે બેઠા જ, પણ તારા લગ્ન મારે ધામધૂમથી કરવા હતા અને તે આવી રીતે લાવીને મૂકી દીધી. મારું મન તો જરાય માનતું નથી. અરે બા, તમારે ધામધૂમથી લગ્ન કરવા હોય ને તો હજી અમે બે ધામધૂમથી લગ્ન કરવા તૈયાર છીએ. હે, તમારે ધામધૂમથી તમારા લગ્ન કરવા છે ને, કરો. લે જો આ શું અશોકભાઈ? ભાભી, તમે કહેતા હતા ને કે હું કામ કરી કરીને થાકી જાઉં છું, તો જો લઈ આવ્યો. અચ્છા, એટલે કામવાળી લાવ્યા છો? ભાભી, બોલવામાં ધ્યાન રાખજો. એ બોલવામાં ધ્યાનવાળી, પહેલાં તો મને એમ કહો કે બાના અને ઘરના બધાના વિરુદ્ધ જઈને તમે લગ્ન કર્યા, અને હવે તમે અમને શીખવાડશો કે અમારે શું બોલવું કે નહીં બોલવું? હા ભાભી, મેં શું ગુનો કરી નાખ્યો? આખો સમાજ એમ કરે છે. અચ્છા, આખો સમાજ તો કૂવામાં પડવા જશે તો તમે પણ પડશો. હા, અને બીજી વાત, આ છોકરી કોણ છે, ક્યાં રહે છે, એના મા બાપ કોણ છે, એની જાણકારી છે કે બસ ઉઠાવી લાવ્યા કસેથી રસ્તે રજડતી? ભાભી, બસ હવે મેં એને છે ને પ્રેમ કર્યો છે. ઓહો, જોયું બા? પ્રેમ? એ જ તો મેં એને પહેલાં જ કહ્યું. અને પ્રેમમાં આ નાત જાત કાંઈ નથી આવતું. જોઈએ છીએ. આ તમારી ફાટેલા જીન્સવાળી કેટલા દિવસ આ ઘરમાં ટકે છે? લઈ આવ્યા છો ને ફેશનની દુકાનને, તો હવે છે ને આ ઘરમાં એને કહેજો કે જેટલા ઘરના કામ છે ને એ બધાય કરવા પડશે. ભાભી, એ બધાય કામ કરશે, પણ તમે આ ન કહેવાના વેણ છે ને બોલતા નહીં. અચ્છા, અમે ન કહેવાના વેણ કરીએ છીએ અને તમે ન કરવાનું કરી આવ્યા એ સારું નહીં? મેં ક્યાં ગુનો કર્યો? મારા ભાઈએ, ભલે આપણે તમારા લગ્નમાં જે જોઈએ, પણ મારા ભાઈએ ક્યાં અરેન્જ મેરેજ કર્યા છે? લવ મેરેજ જ કર્યા છે ને, મને બધી ખબર છે. બસ અમારા લગ્નમાં બધાની મંજૂરી હતી અને તમે ભાગીને લગ્ન કરી આવ્યા. અમારા લગ્ન પણ મંજૂરીથી જ થયા છે, એ પણ સરકારની મંજૂરી.
સરકારની મંજૂરી છે ને બધાથી મોટી હોય છે. પણ ઘરમાં હજુ તારી માં જીવે છે. બા તમને કેટલી વાર કહેવું મારે કે બસ આ મને ગમતી હતી એટલે મેં એની હારે લગ્ન કર્યા, અને આ વાત જો મેં લગ્ન કરવાની ઘરે કરી હોત ને તો તમે ના માનત, એટલે મેં આવી રીતે કર્યું. બસ હવે અશોકભાઈ, તમે તમારી મનમાની કરીને હવે જોજો અમારી મનમાની. તમને એમ લાગે છે ને કે તમે જે કરો છો એ બધું સાચું, તો જુઓ હવે અમે શું કરીએ. અને આને કહેજો આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે જીવવું પડશે, સમજી ગયા? બા ભાભીને કહેજો મારી ઘરવાળી સામે આંગળી ન સીંધે. હાલ આપણે રૂમમાં. જોયું બા, તમે જ માથે ચડાવતા હતા ને મારો અશોક બહુ ડાયો, બહુ જ કયાગ્રો છે, હું કહું એમ જ કરે. કર્યું, એને જે ગમતું હતું ને એ કર્યું. કયાગ્રો તમારો દીકરો, એને જે ગમતું એ કર્યું. એટલે હવે તમે એમ નહીં કહેતા કે અશોક બહુ ડાયો છે. પણ મને થોડી ખબર હતી કે આવી રીતે એ લાવીને બેસી જવાનો છે. હા, તમને નહોતી ખબર ને, તો અમને ક્યાં ખબર હતી કે અશોકભાઈ આવી કોઈ રસ્તે રજડતીને લઈ આવશે. જો મારી ઉપરવટ ગઈ છે ને આ, તો આની તો આય બની. અને યાદ રાખજો કે જેમ અશોકભાઈના ઉપરાણા ખેંચતા હતા ને, એમાં વાંદરીનું ઉપરાણું ખેંચ્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. ખબર નહીં ક્યાંથી કઈ જાતની કેવી ઉપાડી લાવ્યા છે. જે હોય એ છોડો. હું તમને એક જ વાત કહું છું કે આ જો આપણા ઘરમાં આવી છે ને તો એના આપણા ઘરના રીતિ રિવાજ કેવી રીતે રહેવું ને એ બધું તમે શીખવાડી દેજો. બાકી છે ને મારાથી ભૂંડી કોઈ નહીં. હો બા. અરે આમ કેમ પર્સનો ઘા કરી જો હું દીધો? તમને કહી દઉં છું, આજે મેં બહાર બધું સાંભળ્યું. આ તો આજે મેરેજનો પહેલો દિવસ હતો ને એટલે મેં તમારા ઘરવાળાનું સન્માન રાખ્યું. બાકી આજ તો મને એટલો ગુસ્સો આવતો હતો ને. હું કામવાળી છું, તમે મને કામ કરવા લાવ્યા છો. તમારે શું બોલતા હતા બહાર એ તો હું કાંઈ બોલી નહીં. પહેલાં કહી દો, પહેલી વાત તમારા ભાભી શું બોલતા હતા, હું કંઈ કામવાળી છું. જો પહેલી વાત, હું કંઈ કામ કરવાની નથી, અને મેં આજ સુધી મારા ઘરમાં કાંઈ કામ નથી કર્યું. તમારી પાસે આટલા બધા પૈસા છે, સંપત્તિ છે, તો એક કામવાળી રાખી લો ને તમે. અરે મારી વાત તો સાંભળ. જો આ આપણે લગ્ન આવી રીતે કર્યા છે ને એટલે આવું બોલે છે. 2-4 દિવસમાં બધું રેડી. પણ આપણે કંઈ ગુનો કર્યો છે લગ્ન કરીને? ગુનો કાંઈ નથી કર્યો, પણ એના મગજમાં વાત ઉતરી જાય ને એટલે બધું રેડી થઈ એ જે હોય એ તમે સમજાવી દેજો. આજે તો મેં જતું કર્યું, પણ આજ પછી હું કાંઈ સાંભળવાની નથી. પહેલી ને છેલ્લી વાત. પછી તમે મને એમ ન કહેતા કે મેં તમને કાંઈ ન કીધું. જો મારી વાત સાંભળ. મારે તને કેવી રીતે કહેવું કે આ રીસા ભાભી છે ને એનો મગજ થોડોક એવો છે, પણ હા આ બીજા ભાભી છે ને એ શાંત છે. તારે વધારે એની જોડે જ રહેવાનું. આ રીસા ભાભી છે એ 2-4 દિવસ જ આવી રીતે રાડો પાડશે, પછી બધું બરોબર થઈ જશે. એ તો હું જોઉં છું કેવું થાય છે. એટલે તું ખોટી ઉપાધિ કરમાં, અને તું કામની ના પાડશો પણ તારથી જે થોડું ઘણું થાય એ થોડુંક કામ કરવાનું. નહીં, ઘરનું કામ તો હું નહીં કરું. મેં તમને પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કીધું. હજુ કહી દઉં છું, હું ઘરનું કામ નહીં કરું. બસ. તમે પત્ની લાવ્યા છો કે નોકરાણી લાવ્યા છો? હું કંઈ કામવાળી છું? જો તું કામવાળી નથી, તું મારી પત્ની છો, અને પત્નીની ફરજ બને છે થોડું ઘણું ઘરનું કામ કરવું છે. એટલે હું કંઈ કામ કરવાની જ નથી. બસ. જો સંજના, આ હવે જી ગણી હવે આમાં આપણે જિંદગી કાઢવાની છે, અને બેય મોટા ભાઈ વિદેશમાં છે, અને અહીંયા પણ મારે સારો ધંધો હાલે છે, એ તો તને ખબર જ છે. તો અહીંથી સુખી શાંતિથી રહેવાનું છે, અને થોડુંક સાંભળવું પડે તો હું નહીં, હું કાંઈ સાંભળીશ નહીં. ઠીક છે. તમે સમજાવી દેજો. હવે હું અહીંયા તને સમજાવું છું, અને આ ભાભીને સમજાવીશ. એ તમારે જે કરવું હોય એ કરો. બસ. હા, લગ્ન કર્યા એટલે મારે તો પૂરી વચ્ચે હોપારી જ રહેવાનું. તો નહોતા કરવા ને લગ્ન. મેં તમને પહેલાં બધી ચોખવટ કરી જ હતી કે હું ઘરનું કામ નહીં કરું. મેં તમને પહેલાં બધું જ કીધું હતું, તો પછી આ બધું શું? હું કામ નહીં જ કરું. આમ જો સારું નહીં કરતી કામ, બસ
પણ એક વાત યાદ રાખજે, તું આ ભાભી અને બા સામે છે ને બહુ કાંઈ લપ નહીં કરતી. નહીં, તમે એ લોકોને સમજાવી દેજો કે મારી સાથે એ લોકો લપ ન કરે. બસ. એ સારું, મારે થોડુંક કામ છે ને હજી પતાવતો આવું. મૂકી દે કામ કરવાનું મૂકી દે. કામ કરવાની કોઈ જરૂર નથી. ખબર પડી? આપણા ઘરમાં અશોકભાઈ પરણીને નવી વહુ એટલે કે ઘરની કામવાળી લઈને આવ્યા છે. તો હવે આપણે કામ નહીં કરવાનું આજથી. કામ નહીં, હવે તો કામ શરૂ કરવાનું. ખબર છે ને કે ઘરમાં નોકરાણી આવી ગઈ છે. બા પણ એના વિરોધમાં છે. હવે તો મને પણ લાગે છે કે બા આપણી પાટલીમાં બેસી જશે. આપણે જેમ બેસાડવા છે તેમ. હા, પણ મને જરાય નથી ગમ્યો અશોકભાઈને આટલા સારા માંગા બતાવ્યા તો એકેયમાં હા ના પાડી. અને ખબર નહીં ક્યાંથી કોઈને ઉઠાવી લાવ્યા છે, શું નામ છે, ક્યાં રહે છે, એના મા બાપ પણ કોઈ વસ્તુની જાણ નથી. તો એણે પહેલાં કંઈ જોયું નહીં હતું, એમને ઉઠાવીને લઈ આવ્યા. શું ખબર, પ્રેમ કરે છે ને અશોકભાઈ. પ્રેમ જ આંધળો છે ને. આ આંધળા પ્રેમમાં આપણા ખાનદાનનું નામ ડૂબાડશે એનું શું? એ તો એને વિચાર કરવો જોઈએ ને અશોકભાઈને. વિચાર, એમને જો વિચાર આવતો હોત તો 10 વાર વિચાર્યું હોત ને. આમ તો ના કર્યું હોત એમને. હા, એ વાતે બરાબર છે ભાભી તમારી. જો મારા જેટલી હોશિયાર તો તું છે નહીં. હા, હું. એટલે એની પાટલીમાં બેસવાની કોશિશ નહીં કરતી. સમજી ગઈ? હા ભાભી. હા, અને હવે પછી આ ઘરના બધા કામ છે ને એને કરવાના. હા ભાભી. તારે કે મારે નહીં. જોઉં છું કેટલા દિવસ આ ઘરમાં ટકે છે. મને લાગે છે કે એ છે ને અશોકભાઈને જોઈને નહીં, આપણી પ્રોપર્ટી, આપણું ઘર એ બધું જોઈને આવી લાગે છે. પણ સાચું કહું, એ છે ને કોઈ સારા ઘરની એટલે કે પૈસાદાર કુટુંબમાંથી આવતી નથી લાગતી. કારણ કે જો એ સારા ઘરની અને એના બાપના નામની પડેલી જ હોત ને તો આવી રીતે પરણીને નહીં આવી હોત, ભાગીને લગ્ન નહીં કર્યા હોત. પણ છોડ, હવેથી હું મારું બ્રહ્માસ્ત્ર અપનાવીશ અને તું તારું. સમજી ગઈ? અને મૂક આ બધું, કરશે એને કરવું હશે તો. આવ્યા અને અહીંયા બેસી ગયા નહીં? સરસ. આ તમારા બાપનું ઘર નથી. ઓ હેલો, ડાયરેક્ટ બાપ ઉપર નહીં જવાનું, ઓકે? ઓહો હો, બાપ પર નહીં તો તારી મા પરથી કંઈ બોલું? હજુ તો લગ્ન કરીને આવી છે ને, પહેલો જ દિવસ થઈ ગયો તો આ બધું ચાલુ કરી દીધું તમે લોકોએ. અચ્છા, અમારી મરજીથી તારા લગ્ન નથી થયા. અને અમારા ઘરમાં છે ને જેઠાણીઓનું અને સાસુનું ચાલે. સમજી? આ દેરાણી છે તું આ ઘરમાં. તો દેરાણી હોય તો શું થઈ ગયું? લગ્ન કરવા કોઈ ગુનો છે? મેં પ્રેમ કર્યો છે. ઓહો, પ્રેમ લાગતું તો નથી તારા મોઢા પરથી કે તું જરા પ્રેમ કરતી હોય. તમને ન લાગે તો કાંઈ નહીં, મને શું ફરક પડે? ઓહો, તને એમ લાગે છે કે તું મારી સામે બોલીશ અને હું ચલવી લઈશ એમ? તો હું પણ નહીં ચલવી લઈશ. તમને એમ લાગે છે કે તમે મારી સામે બોલશો ને હું ચલવી લઈશ એમ? હા, આજકાલની છોકરી છું હું, કઈ એમ કઈ ગાંઠું એમ નથી તમને. હા, આજકાલની દેખાય છે આજકાલની. પણ સાચું કહું તો તને ખબર નથી, આ ઘરમાં સૌથી વધારે રાજ મેં કર્યું છે. એ અત્યાર સુધી મારા આવ્યા પહેલા, હવે મારા આવ્યા પછી સૌથી વધારે રાજ કોણ કરે છે એ જોઈએ આપણે. અચ્છા, એ બધી તો મારા આવ્યા પહેલાની વાત છે. અચ્છા, એટલે તને એમ લાગે છે કે તું આ ઘરની અંદર રાજ કરી શકીશ? એક્ઝેક્ટલી. હા, યસ. તને એમ લાગે છે? સારું, તો જોઈએ આપણે કેટલું રાજ તારું ચાલે છે. જોઈએ તો હવે. પાયલ, એ પાયલ. હા ભાભી. અને એને એમ લાગે છે કે એના આવ્યા પછી આપણા દિવસ ખરાબ અને એના દિવસ સારા છે. તો મેં કઈ ખોટું કીધું છે? ખોટું નહીં, એ તો તને હવે ખબર પડશે. એ તો જોઈએ ને, પણ આ બધી મારા આવ્યા પહેલાની વાત છે. હવે આ તો એ જ ખબર પડશે મારા આવ્યા પછી શું થાય છે તમારી હાલત. તું એક છે, અમે બે છીએ.
પણ હું બે બરાબર છું ને. એ તો કાલે એક જ કાફી ખબર છું પડશે ને. હું, એક કાફી છું. ભલે તમે બે હોય, હું તો 1000 છું. હવે તારી જીબડીને કાતર મૂક અને છે ને આ ઘરના કામ કરવા માંડ. આવી એટલે રિમોટ લઈને બેસી ગઈ. હમણાં અશોકભાઈને બોલાવીશ ને તો બોલાવો તને ને. અશોકભાઈ મને ઘરનું કામ આવડતું નથી. પહેલી ને છેલ્લી વાત, મેં પહેલા જ ચોખવટ કરી દીધી હતી અશોકને. એ. અશોક, અશોકભાઈને કરી હતી હમણાં તો નથી કરીને. અશોક, આ લોકો શું કહે છે ઘરનું કામ કરવાનું? મેં તમને શું કીધું હતું? મારાથી ઘરના કામ થશે જ નહીં, હું કરીશ જ નહીં. ભાભી હજી આ પહેલો દિવસ છે. હા તો પહેલો દિવસ એટલે કઈ તમે એને સ્કૂલમાં ભણવા મોકલી છે કે મા બાપને ત્યાં કામ નહીં કર્યા હોય? અને આના હાલ પરથી તો લાગે છે કે ફટીચર ખાનદાનમાંથી આવે છે. અને તારું ડાચું કે છે કે તારા બાપને ત્યાં વાસણ કપડાં કચરા પોતા બધું જ કર્યું હશે. બસ બસ ભાભી. ઓહો હો હો હો, બહુ ખોટું લાગી ગયું અશોકભાઈ. હા, બહુ ખોટું લાગી ગયું. અને બહુ આટલી બધી પડેલી હતી તો આને લઈને બીજે જતું રહેવાય ને. શું કામ કેમ આવ્યા તો? હા, આ ઘરમાં છે ને મારો હક છે એટલે આવ્યો છું. તો હક હોય ને તો કમાતા શીખવાનું. આવી રસ્તે રજડતીને લાવો ને ઘરમાં રાખવા તો કમાઈને આપતા શીખવાનું. સમજી ગયા? બસ તમે હો. બોલો, આમ ગમે એમ બોલે છો. હું નહીં ચલાવી લઉં હવે. રસ્તે રજવતી એટલે ભાભી ભાગીને આવે ને રસ્તે રજડતા જ કહેવાય. ઓ આ તો હાવ ભોળા હતા હો. જોયું? એને હોતી હતી ભોળી પણ હવે નથી. ભાભી તમે એક ખાલી હોત ને તોય આને પહોંચી વળત. હવે તમે બે થઈ ગયા હે ભાભી. અને મેં કાંઈ ગુનો નથી કરી નાખ્યો. તમે કહો છો આને કયો કામ કરે. હજી તો આ પહેલો દિવસ છે. આખી જિંદગી એને રહેવાનું છે. તો અમે પાવણીને આવ્યા ત્યારે અમારે પહેલો દિવસ હતો ને, અમે કામ કરતા હતા ને. આપણે કઈ ગુનો કર્યો છે લગ્ન કરીને? આ લોકો આવી ત્યારની આમ કરે છે મારી સામે. મેં બધું નોટિસ કરું છું જ્યારથી હું આવીને ત્યારથી. સારું સારું, હવે તને તારી ભાષામાં સમજાવું. સમજાવું ભાભી એને. એક કામ કર, જો તું પરણીને આવી છે ને, આ તારું સાસરું છે અને તને અહીંયા ગમે પણ છે અને અશોકભાઈને પ્રેમ કરતી હતી એટલે આવી છે ને. હા, હા, તો અમારા માટે નહીં પણ અશોકભાઈ માટે જમવાનું બનાવી દેજે. સમજી ગઈ? નહીંતર તમે બંને વરબૈરી ભૂખ્યા મરજો. ચાલો. અશોક આ શું છે? મને જમવાનું બનાવતા નથી આવડતું. તમે હોટલમાંથી જમવાનું લઈ આવો. અરે હું હોટલમાંથી નહીં લઈ આવત, પણ જો આજ હોટલમાંથી લેવા જાવ ને તો રોજ આપણે હોટલનું ખાવું પડશે. પણ તમે એક કામ કરો ને, જમવાનું બનાવવાળી રાખી લ્યો તો તમારે હોટલમાં જવાનું ના પડે. જો હું બનાવીશ નહીં. તે મને શું કીધું તું કે તું સૂકી ભાજી બહુ સારી બનાવે છે હે, તો હું શું કહું, આજ છે ને મને આ તારા કોમળ હાથની સૂકી ભાજી ખવડાવ. હા બનાવી દે, પણ આ લોકોએ મને જે ચેલેન્જ કરી છે ને, એ હું તને એક વાત હું કહી નહીં જ દઉં. બનાવું. જો એ જ્યારે સામા હોય ને તો એ જ ખાલી મગજમાં રાખવાના, બાકી છે ને મગજમાં કાઢી નાખવાના. તારે એમ જ સમજવાનું કે આ ઘરમાં ખાલી આપણી બે જ રહેવી છે, બરોબર? એટલે એ ગમે એમ બોલીને જાય ને હું સાંભળી લઉં એમ. હા, બધાય હરખા ભેગા થયા છે હાસીન. તમે હોટલમાંથી જમવાનું લઈ આવો, હું જમવાનું બનાવવાની નથી. ખાલી સૂકી ભાજી કરી નાખ. નહીં બનાવું. મને ચેલેન્જ કર્યો છે, હવે હું બતાવું કે ને કે હું કોણ છું. તને ખબર છે ને કાલ સાંજે મેં નહોતું ખાતું એ વિચારીને કે ઘરે જાવું તો શું કહે હે. તો તમારે બહાર જમી લેવાય ને, પૈસાની કોઈ કાંઈ કમી નથી તમારે. અરે પૈસાની નથી કમી, પણ આ બધુંય તો જો હે, અહીંયા સંસ્કારની કમી છે એ ક્યાં લેવા જવી? એ મારો લુકઆઉટ નથી. તું નહીં સમજી શકે મને. શું વાત છે? કેમ આમ નિરાશ થઈને બેઠો છે? બસ હવે પેલા ખુશીના દિવસો હતા ને બા, એ હવે મારી જિંદગીના હાવ પૂરા થઈ ગયા હોય ને એવું લાગે છે. બા હું તમને એક વાત પૂછું, મેં આ લગ્ન કર્યા તો એ હું કાંઈ મેં મોટો ગુનો કરી નાખ્યો છે? તે ગુનો તો નથી કર્યો, પણ તારા મનપસંદની તું લઈને ઘરમાં લાવીને તે મૂકી દીધી, એ થોડું કંઈ ચાલે? આ સગન કાકાના બે દીકરા એવી રીતે લાવ્યા, એને ઘરે કોઈએ કાંઈ ન કીધું.
પણ આ જીન્સ ટી શર્ટ આ બધું પહેરે તો કેવું લાગે? આપણા અહીંયા આજુબાજુમાં આપણે પણ કંઈ ઇજ્જત છે કે નહીં? એટલે બા તમને એ છોકરીથી કાંઈ પ્રોબ્લેમ નથી, એને એ કપડાથી ને તમને પ્રોબ્લેમ છે એમ કયો છો ને? ના, મને એ છોકરી જરાય મન પર નથી, પણ એ આ રીતે રહીને એ મને ગમતું નથી. એટલે એને કે કાં સાડી ડ્રેસ એવું કંઈક પણ પહેરે, પણ આવું બધું જીન્સ ટી શર્ટ એ બધું આપણા અહીંયા ના ચાલે. આ સોસાયટીમાં આપણી વાતો થાય, આપણે ખાનદાન માણસ છીએ. આ તારી ભાભીઓ સાડી પહેરે જ છે ને? પણ બા એ એના બાપુજીની ઘરે છે ને બહુ લાડકી હતી, એટલે એને છે ને એના બાપુજીએ બહુ લાડકોટથી ઉછેરી છે, એટલે એ એના પસંદના કપડાં પહેરે છે. અને જો અહીંયા બદલાવાનું કહીશ તો ઘણું આમથી આમ થઈ જાય. કાંઈ આમથી તેમ ના થાય, એટલી તારી વાત નહીં સાંભળે. એને કે સાડી પહેરે, આવું બધું આપણા ઘરમાં નહીં ચાલે, એ ચોખ્ખું જ કહી દઉં છું. વાંધો નહીં બા, હું એને સમજાવવાની કોશિશ કરીશ, પણ તમારે પણ મારી એક વાત સાંભળવી પડશે. આ બે ભાભીને કહેજો કે આ સંજનાને છે ને બહુ કાંઈ કહે નહીં. બિચારી ઘડીક અહીંયા બેઠી બેઠી ટીવી જોતી હતી તો એને મેણા ટોણા મારવા મળી બે આવીને એમ. અરે એ પણ માણસ છે. પણ ઘરના કામ તો કરવાના હોય ને, બહુ થઈને આવી તો કંઈ અહીંયા કંઈ શેઠાણી બનીને બેસવા થોડી આવી છે. ઘરના કામ તો કરવા જ પડે ને. જો આ તારી બે ભાભીઓ ઘરમાં કામ નથી કરતી તો એને એ ઘરના કામ તો કરવા જ પડે ને. એ બે કરે છે એની સાથે સાથે એને કરવાનું ને એને શીખવાનું. બા આજે આ પહેલો દિવસ છે તો એક દિવસ તો એને શાંતિથી રહેવા જો. પછી કાલથી તમે તાર જે કામ હોય એના 3 ભાગ પાડી દેજો કે તારે આ કામ કરવાનું, વલીને કહેજો તારે આ કામ કરવાનું, આને કહેજો તારે આ કામ કરવાનું, એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. પણ એ તારી ભાભીઓ પણ સાંભળે તો ને મારું, એ પણ જિદ્દી છે. એની લીધે તો આ બધું થાય છે. તો મારે શું કરવું પણ? એ ત્રણની વચ્ચે મારો મરો? તમારો નહીં, તમારા 4ની વચ્ચે મારો મરો છે. આની કરતાં હું વિદેશમાં હોત ને તો સારું હતું મોટા ભાઈ હારે. હા તો મને પ્રેમ થયો અને હું લગ્ન કરીને લાવ્યો. બસ જે હોય તે. પણ હવે બહુને કે સાડી પહેરે, આ ડ્રેસ ચાલે નહીં આપણા ઘરમાં, સમજી ગયો? એ ભલે મારી માં. હવે તમે બેહો, તમારે નથી જવું, હું એને સમજાવવા જાઉં છું. સંજના, બોલો. મેં તને કીધું હતું ને કે ધીમે ધીમે તું આ ઘરમાં સેટ થઈ જઈશ. જો આજભાઈએ તને ખબર છે હું કીધું? શું કીધું? એણે કીધું કે આ તારી ઘરવાળી છે ને એને તું સાડી પહેરાવીશ ને તો એ બહુ રૂપાળી લાગે. મને તો જીન્સ સિવાય કંઈ નથી ફાવતું ને તમે સાડી નહીં કરો છો. અરે. મેં મારી લાઈફમાં ડ્રેસ પણ નથી પહેર્યો. તો અહીંયા પહેર, અહીંયા પહેર. મને ન ફાવે બધું. મને તો જો શોર્ટી સ્કર્ટ આવા જો મસ્ત ફેશનવાળા કપડાં એવું બધું જ ફાવે. અરે એ જો એ તું તારા બાપુજી ત્યાં હતી ને ત્યાં બધી સારું લાગે. જ્યાં સુધી આપણા લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી સારું લાગે. અને હવે તો આ તારા પોતાનું ઘર છે તો અહીંયા તું સાડી પહેરીશ ને તો બહુ મસ્ત લાગે. નહીં, મને તો જીન્સ જ ફાવે, પણ હું મસ્ત આમાં નથી લાગતી. હા શું કહું, આ લગ્ન પહેલાં તું આમાં બહુ સારી લાગતી હતી, પણ લગ્ન પછી છે ને એમ. કેમ એમ કેમ? તમે મને પહેલા આવી ચોખવટ નહોતી કરી કે લગ્ન પછી સાડી જ પહેરવી પડશે. લગ્ન પછી આ બધું શું નવું નવું બહાર લાવો છો તમે? અરે પણ એમાં શોખવટ કરવાની ક્યાં જરૂર છે? તમને તો મારી બધી ખબર જ હતી ને. નહોતી ખબર? તમને ખબર હતી ને મારી બધી કે મને નથી ડ્રેસ પહેરવો નથી ગમતો. હું આજ સુધી કોઈ દિવસ ડ્રેસ નથી પહેર્યો ને તમે ડાયરેક્ટ સાડી પર આવી ગયા. જો મારી વાત સાંભળ, તું સાડી પહેરીશ ને તો આ આપણા માટે જ ફાયદાકારક છે. જો ભાભી તને હેરાન નહીં કરે અને બા પણ તને છે ને પ્રેમથી બોલાવશે. હેરાન નહીં કરે એમ ભાભી? આજે તમે જોયું ને, ખાલી હું ટીવી જોતી હતી એમાં આવીને બે મારા ઉપર ચડી ગયા. મેં શું ગુનો કર્યો છે? આપણે લગ્ન કરીને કઈ ગુનો કર્યો છે? જે હોય એ લગ્ન કરીને આવી, રજલતી આવી, તાર બાપનો અને માનો ડાયરેક્ટ મા બાપ પર જાય છે. પણ એ તો એની તમે આદત તો એનો જ છે. પક્ષ લ્યો. નહીં, એની આદત છે. આદત હોય તો શું કરું? મારી પણ આદત છે.
પછી હું બોલીશ ને તો પછી કોઈનું નહીં સાંભળું. જો ચૂર પંકા હોય ને એની પાસેથી છે ને આમ સંસ્કારવાળા શબ્દોની આશા છે ને જરી કંઈ ન રખાય, સમજી તું? એટલે હું કોઈનું નહીં સાંભળું. મેં તમને પહેલાં જ કીધું હતું, હું નહીં સાંભળું. એ લોકો મારી ઉપર ચડશે ને તો મને એના ઉપર ચડતા વાર નથી લાગતા. એ લોકો એમ કહે છે અમે બે છે ને તો એકલી, પણ હું 1000 છું તો મને એવું ખબર ખબર જો, નથી. એટલે જ હું આ ઘરમાં લાવ્યો છું તને. તું 1000 છો ને એટલે જ. હું નહીં સાંભળું કોઈનું. તો મારું તો સાંભળવું પડશે ને. હું તારો તમારી વાત સાંભળીશ પણ હું સાડીનું નહીં કહેવાનું મને, ને જમવા બનવાનું ને કામનું ને એ કાંઈ નહીં કહેવાનું. એના સિવાનું કંઈક હોય તો કયો, એ જો. સાંભળીશ. જો તું છે ને આ ઘરના કામ નહીં કર ને તોય હાલશે, અને પણ તું સાડી પહેર. અને તું કહેશો ને આ જીન્સના ટી શર્ટ ને એવું પહેરવું, એ આપણે તમ તારે પહેરજે, પણ ક્યારે કે જ્યારે આપણે બહાર ફરવા જાવી ને ત્યારે. હું ટ્રાય કરીશ. આમ જો હું કહું માની જા ને પ્લીઝ. ઓકે, તમારા માટે માનું છું. બાકી ઓલા બે ઉપર તો મને એટલી દાઈત ચડે છે ને. ભલે ખબર જ હતી તું મારી વાત છે ને નહીં ટાળે. હવે તું ફટાફટ કાંઈક સારું જમવાનું બનાવી. જા જા જા. ખબર પડી? કઈ નવી વાત જાણી? થોડી જાણવા તો જેવી મળી છે. બાએ અશોકભાઈને કીધું કે આ તારી બૈરી જે કપડાં પહેરે છે ને એ આપણા ઘરને શોભા ના દે, એટલે એને એમ કીધું કે તું હવે આને જીન્સ ટોપમાંથી સાડી પહેરતી કર. અને અશોકભાઈએ પેલીને બરાબર ખખડાવી અને એમાં પેલી સાડી પહેરતી થઈ ગઈ. એટલે ધીમે ધીમે ગાડી તપાટે આવતી થઈ જ ગઈ છે. આમ હતી આમ તો આવી જ ગઈ છે ને. હા, પણ પણ આપણે કંઈ વિચાર કરવો પડશે બીજો. સાડીમાં તો આવી ગઈ છે પણ હવે આગળનો કંઈ વિચાર તો કરવો જ પડશે આપણે. હું તો વિચારું છું કે એને છે ને આ ઘરના બધા કામ કરાવીએ. અને કહે છે ને કે મને જમવાનું બનાવતા નથી આવડતું, હા, તો જમવાનું બનાવતા શીખવાડીશું. લાગે એના ડાચા પરથી તો લાગતું નથી, એને આવડે એવું. હા, પણ તે છતાંય ટ્રાય કરીશું. અને શું કહે છે, મને તો આવા મોડર્ન કપડાં ગમે છે. હા, મોડર્ન કપડાં. આપણે પણ આપણા પિયરમાં હતા ત્યારે કંઈ સાડી તો પહેરતા નહોતા ને. આપણે પણ મોડર્ન કપડાં પહેરતા હતા, જીન્સ પહેરતા હતા, શોર્ટી પહેરતા હતા, બધું જ પહેરતા હતા. પણ સાચી વાત કહું ને તો આ છોકરીનો ઈરાદો સારો નથી લાગતો મને. હા, બરાબર છે. મને લાગે છે કે અશોકભાઈને જોઈને તો નહીં, પણ આપણી સંપત્તિને જોઈને જ આવી છે. જોઈને જ આવી છે. કાંઈ વાંધો નહીં, એને ક્યાં ખબર છે કે આપણે કોણ છીએ. એ તો એને લાઈન પર લાવવામાં ખબર પડી જ જશે કે આપણે કેટલામાં છીએ ને એ કેટલામાં છે. હા, એટલે હવે એને રસોઈ તરફ વાળીશું કે રસોઈ બનાવ ને જરા, જા ને કામ કર ને, એટલે ખબર તો પડી જ જશે. હા ભાભી, એ તો આપણે ટ્રાય રસોઈની કરવી જ પડશે એની આગળ. જો રસોઈ નહીં કરે તો આપણને ખબર કેમ પડે કેટલામાં છે. અને બીજી વાત, એને આ ઘરના દરેક કામ કરવા પડશે. કપડાં ઘડી કરવા, કચરા પોતા કરવા, વાસણ કરવા, બજારમાંથી બધું લાવવું, આ બધા જ કામ આપણે એને સોંપીશું. પછી જોઈએ છીએ કે એ આ ઘરમાં કેટલા દિવસ ટકે છે. આપણે નિરાંતને બેસવાનું છે ને કામ એની પાસે બધા જ કરાવવાના છે ભાભી. બરાબર ને? હા, પછી હવે જોઈએ છે કે અશોકભાઈ એને કેમ ટકાડે છે. અશોકભાઈ ટકાવે કે ન ટકાવે, પણ એટલું ખરું કે આ જો સીધી લાઈનની હશે ને તો સુધરી જશે, અને જો એની નિયત ખરાબ હશે ને તો યાદ રાખજો આ ઘરમાંથી 1 ટૂંકા 4. પણ ભાભી છે ને એ ફર્ટિચર જેવી જ લાગે છે, એટલે એ તો કંઈ આપણા રંગમાં ઢળવાની નથી. એ તો મને સમજાઈ જ ગયું છે. જોઈએ શું થાય, જો હોગા દેખા જાયગા. હા ભાભી, એ વાત તો સાચી છે તમારી. ચલ હવે મને મારી સિરિયલ જોવા દે. ચાલો ભાભી, હું જાઉં છું. આ સિરિયલ જોઈ જોઈને મને રોજ નવા આઈડિયા તો આવે જ છે, પણ આ વાંકી લાકડીને સીધી કરતાંય મને આવડે છે. અબ દેખ હોતા હૈ ક્યા. આહા મહારાણી, કામ કરવા લાગી ગયા તમે. વાહ, આવું વિચાર્યું નતું કે તમે કામ કરશો. તને કહું છું, સંભળાતું નથી?
હવે કામ કરું છું ને તો શું પ્રોબ્લેમ છે? કામ કરું તોય પ્રોબ્લેમ, કામ ન કરું તોય પ્રોબ્લેમ. ના તું તો ના પાડતી હતી ને એટલે અમને શોખ થઈ ગયો તું કામ કરે છે. વાહ હા. સરસ. જીન્સમાંથી સાડીમાં પણ આવી ગઈ. વાહ અરે વાહ. તો તને તો ચીપટીમાં લેવાની હતી ને અમારે. કેમ નો આવેલું ને કાંઈ? જોયું મારો આઈડિયા? વાહ. કાંઈ ના ચાલે તમારું. તમે ભલે બે હોય એકે હજારે છો. હજી પણ મારી સામે બોલે છે? હા કેમ? તને આવી વિચારી નહોતી મેં. પણ જેવું ન વિચારે એવું જ નીકળે. બસ ભાભી કહેતા એ સાચું જ હતું. બસ બસ હવે એ સુધારવાની કોશિશ કરે છે, ઘરના બધા કામ કરવા લાગી છે, તો હવે એને હું કામ ટોક ટોક કરે છે? જો પણ બા હું તો ખાલી એમ જ એને કહું છું, કંઈ નથી બોલતી બીજું. બા તમે જોયું ને, તમે કીધું તું કે તું જીન્સ નહીં પહેરતી, મેં તમારી વાત માની, મેં સાડી પહેરી લીધી. તમે કીધું કામ કરવું પડશે તો હું કામ કરું છું, તો આ લોકોને મારાથી પ્રોબ્લેમ છે. આ લોકોને શું છે? બા પણ હું કંઈ જ નથી બોલતી, ખાલી એનું જોઉં છું, એને સમજાવતી હતી. બા હું કંઈ જ મેં નથી કીધું એને. મને મેળા ટોળા મારે છે કે ના કેમ બા સાડી મેં એને પહેરી કંઈ જ લીધી? નથી કીધું બા. તમે સાંભળ્યું ને બા? પણ હવે એને સાડી પહેરી ઘરના કામ કરે છે, હવે તમે તન મળી સમજીને બધું ચલવો નહીં, આવું થોડું ચાલે. પણ ના બા મેં કંઈ જ નહીં કીધું, મારી નાની બેન છે એમ કરીને જ હું અહીંયા એની પાસે બેન આવી હતી. છે. બા હું કંઈ નથી બોલી બીજું. એ જુઠ્ઠું બોલે છે. હવે કોણ સાચું ને કોણ ખોટું એ તો મને નહીં ખબર. હું સાંભળું ત્યાંથી બોલું છું કે આવું નહીં કરવાનું તમારે એની જોડે. હવે એ ઘરનું બધું કામ કરતી થઈ ગઈ, એને સાડી પહેરી લીધી, પછી તો શું છે? કંઈ નહીં, ચલો બા. સરસ. આજે તો પેલો ડાન્સ વાળો શો પણ જોવો છે. આ શું છે, નાચવાનું પણ શીખવું છે ને મારે. પછી જ તો ઘરમાં બધાને નચાવી શકીશ. રીચા, મારે તો કઈ આ ઘરમાં મારું તો માન જ નથી. પેલી હાથે માથાકૂટ કરે ને આ અહીંયા સિરિયલમાં પડી છે. શાંતિથી તમે મારી એક સિરિયલ પણ મને નહીં જોવા દો ને બા. હા, હું જોતી હતી તો તમારે બબડવાની જરૂર છે? શું થયું? ત્યાં પેલી પાયલ પેલી હાથે માથાકૂટ કરે છે, એ કામ કરે છે ઘરના, હવે સાડી પહેરે છે, તો હવે એની હાથે હું લપ કરવાની? વાહ બા, નવી 9 દિવસથી આવી એમાં તમે એના પાટલે બેસી ગયા. હા, તમને ખબર છે ને કે હું અને પાયલ આ ઘરમાં આવ્યા એ દિવસથી આ ઘરની બધી જ ભાગદોડ સંભાળી લીધી છે, અને આ આવી એને માથે ચડાવવાની વાત કરો છો તમે. અને 100 વાતની એક વાત બા, જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવા પડે, અને અમે જેઠાણી છીએ, 2 શબ્દ કહી દીધા તો એમાં ખોટું શું કર્યું? પણ હવે એ એની જીદ પર હલી કે હું આ નહીં કરું. હવે એને ઘરનું કામ શરૂ કર્યું, એને સાડી પહેરી, છતાં એની જોડે લપ કરવાની શું જરૂર છે? મારું કહેવાનું એ છે. અચ્છા બા, હા, એટલે હવે તમને તમારી નાની વહુ વધારે સારી લાગવા માંડી છે નહીં? હા, પહેલે દિવસે તો એમ કહેતા હતા કે ના મને તો ગમતી જ નથી, મને તો આ ઘરમાં જોઈએ જ નહીં, અશોક મારી મનપસંદ વહુ જ નથી લાવ્યો, અને હવે તમને ગમવા માંડી. ગમવાનું નહીં, એ આપની હવે વાત થોડી માનતી થઈ, સમજતી થઈ, તો સમજાવીને રહો ને સાથે, તન મળી સમજીને. વાહ વાહ બા, અમને સમજાવવા આવો છો, એના કરતાં જે નવી આવી છે એને સમજાવો ને કે આ અમારા ઘરના રીત રિવાજ છે, અમે આવી રીતે કામ કરીએ છીએ, એ બધું નથી સમજાવવું તમારે નહીં? મારાથી તો તારી હાથે લપ થતી જ નથી. તું તો મારું માથું જ ફેરવી નાખે છે. અચ્છા બા, હું માથું ફેરવું છું નહીં? અને આ લોકો કોઈ તમારું કંઈ સાંભળતું નથી એનું કાંઈ નહીં. મારી સાથે જીભાજોડી કરો છો. અને 100 વાતની એક વાત કહી દઉં બા, આ નાની તમારી દેખાય ને એટલી, બાકી આ નાની વહુ જેટલી ચબરાક કોઈ છે નહીં. એ જોઈ લેજો, એક દિવસ છે ને તમારા ટાટિયા ડૂબાડીને ના જાય ને તો મારું નામ બદલી નાખજો. હા, એ આપણી વાત માને છે, આપણું કહેલું માને છે. હવે તમારા કહેવા પર એક સાડી શું પહેરી લીધી કે તમે એને ઓહો કેટલું બધું કામ કરી લીધું. હવે ઘરના બધા કામ કરાવો તમે એની પાસે, એટલે ખબર પડે. રસોઈ તો શુદ્ધા બનાવતા નથી આવડતી, રસોઈ તો જવા દો બા, એને ચા બનાવતાય નથી આવડતી. પણ હવે તમારે લોકો એને મળી સમજીને શીખવવાનું. કેમ, અમે કોઈ સ્કૂલ ખોલી છે? હા, એના બાપના ઘરે શીખીને ના અવાય. પ્રેમ લગ્ન કરવાની સમજ પડે છે, ઘરના કામ કેવી રીતે કરાય એની સમજ નથી એનામાં. તો શું કરવાનું હવે એનું? મને શું કહો છો? તમારો દીકરો પરણીને લાવ્યો છે અને તમારી વહુ છે તો તમે સંભાળો, મને શું કહો છો?
મારો દીકરો જે દિવસે પરણશે ને બા એ દિવસે હું જોઈ લઈશ. પણ હવે કઈ મારી ઉંમર છે કે રસોડામાં હું જાઉં? 3 વહુ ને હું રસોડામાં જાઉં? બા. કેવી વાત કરે છે? એક વાત કહું, તમારે જવાની જરૂર નથી, પણ તમારે એને બહુ સીધા પાટે લાવી હોય ને તો જાઓ રસોડામાં, એને કહો આટલું મીઠું, આટલું મરચું, આટલી હળદર ન ખાય. બરાબર? અમે શીખ્યું ને, અમે આવ્યા તો અમને શીખવાડ્યું ને, એમ એને પણ શીખવાડો. પણ મેં તમને શીખવ્યું ને, હવે તમે એને શીખવાડો. શું કામ? કેમ? દેરાની છે. હા, એ દેરાણી છે તો અમે કંઈ ઠેકા લીધા છે? હા, અમે તમે એકવાર કીધું ને શીખી ગયા હતા ને, તો એને પણ શીખી જવું જોઈએ. રોજ રોજ કંઈ અમે બાપના નોકર તો છે નહીં કે સવાર પડે ને એની સાથે રસોડામાં અમે પણ પીલાઈએ. તે કઈ રસોડું છોડી થોડું દેવાનું છે? તમે મારી સાસુમાં નહીં ગઈ? હવે હું તો સાસુ છું તો હું હજુ રસોડામાં ભરાયા કરું? કેવી વાતો કરે છે? જો બા, 100 વાતની એક વાત, તમારે એને સુધારવી હોય ને તો તમે સુધારો, બાકી આપણે તો કામના ઓર્ડર જ થશે, બાકી કશું થશે નહીં. તો હું કરું હવે? આ ઉંમરે હું રસોઈ કરું? હું રસોડામાં જાઉં? મેં ક્યાં કીધું કે તમે રસોઈ કરો? તો ના પાડે તે તું હું કે એ જ કરશે તે એકલી કરવાની છે. તમે 3 ભેગા થઈને મળી સંપીને બધું કામ કરો. જો બા, મારું કહેવાનું તો એ જ છે. બસ સાંભળો, હું પરણીને આવીને એટલે મેં આ જવાબદારી સંભાળી, પછી પાયલ આવી એને પણ સંભાળી. હવે એ બંને મળીને ઘરના કામ કરે, હું શું કામ કરું? હું આ બહારના કામ જે છે ને એ સંભાળી લઈશ. તમારી 2 વહુઓને કહો જે કરવું એ કરે, બાકી આપણે કોઈ વસ્તુ કરવાની થતી નથી. ચાલ સારું, હું બેને સમજાવી દઈશ કે રસોડાનું ઘરનું કામ તમે કરો ને બહારનું કામ મોટા ભાભી કરે. બસ. હા, સમજાઈ દેજો. અને પેલી નાનીને તો કહી જ દેજો કે મારી સામે જીબડો નહીં ચલાવે, બાકી છે ને લાફો હું મારી દઈશ. હા, એનો જીબડો મારી આગળ બહુ ચાલે છે. ચાલ. હવે હું મારી ફેવરેટ સિરિયલ જોઉં બા? હા બેન, જુઓ તમે તમારી ફેવરેટ સિરિયલ, હું જાઉં અહીંયાથી. હા, તમારા એમ પણ ભજનનો ટાઈમ થઈ ગયો. હા, તો હું મંજીરા વગાડું. હા, આ બાને પણ છે ને લાગે છે કે નાની વહુ બહુ વધારે વાલી થઈ ગઈ છે. રાખો, જેમ કરવું એમ કરો, મારા બાપનું શું જાય છે? એટલે બોલ્યા એને શીખવાડવાનું. હા, આ ડોહીને તો મનાવી લીધી સાડી પહેરીને, ખોટા કામ કરવાના નાટક કરીને. હવે પ્લાન નંબર 1 તો સક્સેસ થઈ ગયો, પ્લાન નંબર 2નું કંઈક કરવું જોશે. શું કરું? એક કામ કરું, અશોકને કહું કે મારા છે ને મામાના છોકરાનું ઓપરેશન કરવાનું છે, અર્જન્ટમાં 3 લાખ રૂપિયાની જરૂર છે. એમ મનાવું કે સેવાનું ને એવું ખોટું નામ દઉં તો બિચારો પીગળી જશે. એમ પણ એને પીગળાવા કંઈ આસાન થોડી છે મારા માટે. ચાલો આવા દે અશોકને, જોઈએ છે. બેસો ને. જોયું ને, આ તું સાડીમાં કેટલી સુંદર લાગે છે. એ તો હું છું જ. હા, બોલ બીજું. અશોક, મારે તમને એક વાત કરવી છે, તમે મારી વાત માનશો ને? અત્યાર સુધી પહેલાં તો મને તું કે તારી કઈ વાત મેં નથી માની. એટલે જ તો કહું છું, તમે મારી બધી વાત માનો છો ને, તો મને એમ છે કે તમે મારી આ વાત પણ માની લેશો. બોલ ને. અશોક, એમાં એવું છે કે મારા મામાનો છોકરો છે ને, એને છે ને ઓપરેશન કરવાનું છે ને, તો એને 3 લાખ રૂપિયાની જરૂર છે. તો આપણી પાસે આટલા બધા પૈસા છે, તો કોઈકના સેવાના કામમાં જતા હોય તો સારું ને. તમે 3 લાખ રૂપિયા આપશો એને મદદ કરશો? એની હાલત બહુ ખરાબ છે ને એની પાસે પૈસાય નથી. 3 લાખ? 3 લાખ રૂપિયા આપણા માટે મોટી રકમ થોડી છે અશોક. હા, તારી વાત સાચી છે. 3 લાખ રૂપિયા આપણા માટે કઈ મોટી રકમ નથી. પણ હું તને એમ કહું છું કે આમ અચાનક આવડું દવાખાનું કેમ આવ્યું? એને કિડનીમાં પ્રોબ્લેમ છે. બીજો બધો ખર્ચો તો બહુ બધો થયો છે, પણ એમણે એડજસ્ટ કરી લીધો છે. આપણે ખાલી 3 લાખ રૂપિયા જ આપવાના છે એમને. આજે ને આજે એમને 3 લાખ રૂપિયા આપવા પડશે, નકર જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી એને ટ્રીટમેન્ટ ચાલુ નહીં થાય. અને ટ્રીટમેન્ટ કરવી બહુ જરૂરી છે. અરે આ તો બહુ ઉપાધિ જેવી વાત છે. હા, તો એક કામ કર, હું છે ને તને હમણાં ચેક આપું છું. રોકડા તો હમણાં તને ખબર છે ને નથી બધાય, પણ બેંકમાં બહુ પૈસા પડ્યા છે.
પણ રોકડા જોઈશે ને કેશ, કેમ કે પૈસા અત્યારે જ ભરવાના છે. અરે પણ અત્યારે ભરવાના હોય તો ભલે ને ભરવાના હોય, ડૉક્ટર કાંઈ આની ના ન પાડે. પણ જ્યાં સુધી આપણે પૈસા નહીં ભરીએ ત્યાં સુધી ફોર્મ સબમિટ નહીં થાય, અને ફોર્મ સબમિટ નહીં થાય ત્યાં સુધી એ લોકોની ટ્રીટમેન્ટ કેવી રીતના ચાલુ થશે? એટલે સારું સારું હાલ હું તમે કંઈક કરો ને, મને વિશ્વાસ છે તમારા ઉપર, તમે કરી લેશો. હા હું કરી લઈશ. બરોબર, હાલ તો હું અત્યારે જ પૈસા લેવા જાઉં છું. થેન્ક યુ. બરોબર. તમે આટલા સેવાભાવી છો મને તો ખબર જ નહોતી. હા, પેલી સેવા તો મારે તારી કરવાની હોય. કઈ નહીં તો જાઓ જલ્દી, તમે પૈસાનું એડજસ્ટમેન્ટ કરો. અને પછી તું જેની કે ને એની સેવા કરવાની હોય. હવે તું ચિંતા નહીં કરતી, હું પૈસા લઈને હમણાં આવું. ઓકે. પ્લાન બી પણ થઈ ગયો. ચાલો, આને મનાવવા તો કાંઈ અઘરા નથી. મને લાગ્યું હતું કે હજુ થોડોક ટાઈમ લાગશે, પણ આ તો જલ્દી માની ગયો. બાકી વાહ સંજના વાહ, કેવું પડે તારી ચાલાકીને. બાકી હો, એક પછી એક મુઠ્ઠીમાં આવે છે બધાય. હવે તો આખા ઘરને કાબૂમાં કરી લઈશ. પછી જો સંજના, તારું જ ઘરને પ્રોપર્ટી પૈસા બધું તારું. પછી તો એસો આરામવાળી જિંદગી છે. 4 વ્હીલમાં ફરીશ ને, મૂવી જોવા જઈશ ને, ઘરમાં કામવાળા, પૈસા જ પૈસા છે. વાહ વાહ. અરે બા, અહીંયા રહ્યો રૂમાલ લ્યો. અરે વાહ, આજે તો બહુ સેવા કરે છે. આજે સૂર્યનારાયણ કેમ ન ઊંઘા? બાની સેવા તો કરવી જ પડે ને. હા કાંઈ નહીં, જેવા છો એમાં તમે તમારા મમ્મી સમાન છો. હા, બોલ બેટા. બા, એક વાત કહું? હા. તમે મારી વાત માનશો ને? હા બોલ ને. બા, હવે મેં શું કહું, હવે મારા કાકાનો છોકરો છે ને, એને છે ને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. 10 લાખ રૂપિયાની જરૂર હતી, પણ એ લોકોએ પૈસાનું એડજસ્ટમેન્ટ કરી લીધું છે 8 લાખ રૂપિયાનું. આપણે ખાલી 2 લાખ રૂપિયા આપવાના છે. અને સેવાભાવીનું કામ છે ને, તમે તો કેટલા સેવાભાવી છો, ભજન કીર્તન, કેટલા ગરીબોને દાન કરો છો, તો આપણે એને 2 લાખ રૂપિયાની મદદ ના કરી શકીએ? હા હા, ને આજે જ પૈસા આપવા પડશે, નહીંતર છે ને એને એડમિટ કરી દીધો છે, ટ્રીટમેન્ટ ચાલુ નહીં થાય, અને એને ટ્રીટમેન્ટ કરવી બહુ જરૂરી છે આજે જ તે. તો તમે પ્લીઝ કંઈક કરો ને બા. બીજા કોઈને તો કંઈ કહેવાય એમ નથી. મને તમારા ઉપર ભરોસો છે કે તમે મારી વાત માનશો, એટલે હું તમારી પાસે પહેલાં આવી. એવું છે? હા બા. હા હા, ચાલ ને હું જોઉં ને, એને કરી આપું કંઈક. બા જલ્દી કરી આપો. હા હા, પ્લીઝ કંઈક કરું કરું. બા. આ ડોસીને મનાવી કંઈ અઘરી નથી. એના છોકરા જેવી જ છે. 2 મિનિટમાં આવી ગઈ મારી વાતમાં. ઓલા પાસે 3 લાખ લીધા ને, આની પાસેથી 2 લાખ. ધીમે ધીમે કામ થાય છે મારું. ત્રીજો પ્લાન સક્સેસ થયો છે. હવે તો મારું જ રાત ચાલશે આ ઘરમાં. કોઈની તાકાત નથી કોઈ આવે વચ્ચે. હે ભગવાન, આ સંજનાનો ભાઈ સારો થઈ જાય, બસ એ જ જોઈએ. આપણે તો ભગવાનની દયાથી મદદરૂપ થયા છે, પણ હવે એ છોકરો સારો થઈ જાય એટલું બસ. બા, બોલ બેટા. હું શું કહું કે રોહનની ફી ભરવાની છે, તો 25,000 રૂપિયા આપો. હા બેટા, પણ આજે તો નથી 25,000. હું તને કાલે બેંકમાંથી લાવીને આપું. આજે છે ને પેલા સંજનાના કાકાનો છોકરો બહુ માંદો છે, એને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે એમ કહેતી હતી મને, તો 2 લાખ રૂપિયા મેં એને આપ્યા. સરસ. આ ગામમાં લોકોને આપવા માટે તમારી પાસે રૂપિયા છે, પણ તમારા દીકરાની ફી ભરવા માટે તમારી પાસે રૂપિયા નથી, નહીં બા? એના માટે તમે કાલે જશો. અને 2 લાખ રૂપિયા આપ્યા, એનોય વાંધો નહીં. પણ મને એમ કહો કે તમે જાણ્યું કે એના કાકાના દીકરાની તબિયત ખરાબ જ છે, એને ખરેખર રૂપિયાની જરૂર છે, હા? કે તમને સંજનાએ કીધું અને તમે આપી દીધું? હા ના, એવી કંઈ મેં તપાસ નથી કરી. હવે એને મારી પાસે માંગ્યા તો આપણે એમ કે કોઈ બિચારું સારું થાય તો સારું દાન પૂન કરવાથી. બા,
કોઈને આપવું, કોઈને મદદરૂપ થવું એ બધી સારી વાત જ કહેવાય. હં, એ સંસ્કાર મને મારા મા બાપે આપ્યા છે. પણ કોને ક્યારે કેટલું આપવું એ તો ખબર હોવી જોઈએ ને બા. કે બસ આપણે ઉપડ્યા, ઊભા થઈ ગયા અને આપવા નીકળી ગયા. તમને ખબર પડી? સંજનાએ શું કામ લીધા હશે રૂપિયા અને કોને આપ્યા હશે, ખરેખર એના કાકાના છોકરા બીમાર છે કે નથી, આ બધું જાણવું પડે બા. તો હું અશોકને પૂછી જોવા. અશોકને તો ખબર હશે ને. અશોકભાઈને શું ખબર હોય? હવે અશોકભાઈ પણ છે ને એ કબૂતરી પાછળ આખો દિવસ ગાંડા થયા છે. બસ એક જ કામ છે, સંજુ સંજુ સંજુ, બીજું કોઈ કામ છે એની પાસે? શું અશોકભાઈને પૂછવાના? આ તો હું તો તમારા સારા માટે કહું છું, બાકી મારે શું. પણ બેટા તને જરૂર હોય ત્યાં તને પણ આપું છું ને. તું શું કામ ગામનો કકળાટ કરે છે? અચ્છા મમ્મી, મારી વાત હવે તમને કકડાટ લાગે છે? જો ચોખ્ખી વાત કહી દઉં, 100 વાતની એક વાત, મારે કોઈ મગજમારી નથી જોઈતી. મને મારા દીકરાની ફી ભરવા માટે રૂપિયા જોઈએ છે. તમે આજે ને આજે ગમે તે કરીને આપો મને. પણ તને કહ્યું ને કાલે બેંકમાંથી લાવીને આપું. આજે તો 2 લાખ હતા તો મેં એને દઈ દીધા. તો તમને એટલી ખબર નથી પડતી કે ઘરમાં રાખીએ આપણે થોડા રૂપિયા, ઘરમાં જરૂર પડશે. 2 લાખ રૂપિયા હતા, દાનમાં દઈ દીધા. તારે ખબર નહીં પડતી મમ્મી તમને પણ કંઈ? આ સંજના જ્યારથી ઘરમાં આવી છે ને, આ ઘરનું છે ને આખું તંત્ર બદલાઈ ગયું છે. હવે તું શાંત રાખ, જીવને એક દિવસ કાઢી નાખ. કાલે તને કહ્યું ને બેંકમાંથી ઉપાડીને તને દઈ દઈશ. મમ્મી તમે કહ્યું, પણ તમારી બુદ્ધિ પણ દિવસે દિવસે બેર મારતી જાય છે. કોઈ કામ ધંધો રહ્યો નથી. સંજના કહે છે ને એ બધી સાચી જ વાત છે. એ સંજનાની તાલે ચાલવાનું કરશો ને તો આ ઘરને છે ને તાલિયા રાજ કરતાં કોઈ નહીં બચાવી શકે. તો શું કરું? હા, આજકાલ તમને બહુ વાલી લાગતી થઈ ગઈ છે. સંજનાએ 2 લાખ રૂપિયા માંગ્યા, આપી દીધા. સંજનાએ કીધું હતું કે મારે પાર્લરમાં જવાનું છે તો 5000 રૂપિયા આપી દીધા. એને ખરીદી કરવા જવું છે તો એના રૂપિયા આપી દીધા. અને મારા દીકરાની ફી ભરવાની છે તો તમારે બેંકમાં ઉપાડવા જવા પડે છે. તો હવે ઘરમાં હતા એ મેં આપી દીધા, એ મારી ભૂલ છે. મેં તને કહ્યું ને હું કાલે બેંકમાંથી ઉપાડીને તને દઈ દઈશ. બસ બા બસ. હું આવીને ત્યારથી આ એક જ લવારો તમારો સાંભળજો, કાલે આપી દઈશ, કાલે આપી દઈશ, કાલે આપી દઈશ. એ બધી મને ખબર છે, પણ આ દાન ધર્મ પુણ્ય જે કરવું હોય ને એ જાણી વિચારીને કરો. આ બુદ્ધિ છે ને ભગવાને આપીને એનો ઉપયોગ કરો. આમ કોઈને પણ અધરૂકનું દાન કરવાનું બંધ કરી દો. પણ હું અશોક સાથે પછી શાંતિથી વાત કરું છું, પૂછું છું એને કે આ વાત સાચી છે બેટા, 2 લાખ મારી પાસે કેમ લીધા, હું બધું પૂછું છું. તો થોડી શાંતિ તો રાખ. હા પૂછજો ને એટલે ખબર પડી જશે. અશોકભાઈ સાથે વાત કરજો. અશોકભાઈ કહેશે હા મમ્મી, સંજુના કાકાના છોકરાની તબિયત બહુ ખરાબ હતી, સારું થયું તમે મદદ કરી, અને હવે તમે મદદ કરતા રહેજો જેમ કરવી હોય. અમારા બાપનું શું જાય છે? જો કહી દઉં છું, મારો વર વિદેશથી કમાઈને મોકલે છે ને એમાંથી 1 રૂપિયો નહીં આપતા. આ બાપુજીની મિલકતમાંથી જે આવે છે, અશોકભાઈ જે કમાય છે, આ પાયલનો વર જે કમાઈને મોકલે ને એ તમારે જે કરવું હોય ને કરજો. પણ મારા વરની જે પણ છે એ આ ઘર પૂરતી, બરાબર, અને મારા છોકરાઓ પૂરતું જ રહેશે. લોહી પી ગયા. હે ભગવાન, હવે મારે શું કરવું? હું તો બધી બાજુથી બંધાઈ ગઈ છું, મારું તો મગજ પાકી ગયું. હે રામ. ભાભી, હા બોલ ને સંજના. શું કરો છો? બસ કંઈ નહીં, અમને આ નવરી છું એટલે ફ્રી થઈને બેસી છું. બોલ ને. એક કામ હતું તમારું. મારું કામ તારે? હા, કેમ ના પડે? દેરાણી જેઠાણી છે. હા બોલ ને, શું કામ છે તારે? મારે પાર્ટી વેર સાડી જોઈએ છે. મારે છે ને ડિઝાઇન કરાવી છે. તમારી પાસે તો નવી નવી ડિઝાઇનની સાડી હશે. હું તો બહુ મસ્ત પહેરું છું. હા, એ તો તમને જોઈને જ લાગે છે. તો મને સાડી આપો ને એક પાર્ટી વેર ડિઝાઇન વાળી. મારે છે ને એવી બીજી ડિઝાઇન પડાવી છે. એટલે તારે પહેરીને કશે જવું છે કે શું? ના એવું કઈ નથી. મારે પહેરીને હું ક્યાં જવાની, અહીંયા ઘરનું કામ નથી ખૂટતું. હા. મારે તો છે ને તો વાંધો નહીં, નહીંતર હું છે ને મારી સાડી કોઈને પહેરવા નથી આપતી. હો. અરે ના, તમારી પાસે જે ડિઝાઇનની સાડી છે ને હા. મારે એવી સેમ સીવડાવી છે, ડિઝાઇન કે કરાવી એવું છે બસ. તો નહીંતર હું છે ને કોઈને મારી સાડી પહેરવા નથી અરે આપતી. ના, હવે મારે તો મને તો તમારી ડિઝાઇન બહુ ગમે એટલે હું કોપી કરું હો તમારી ડિઝાઇન. મારી હોય જ એટલી ફાઇન. તો જેટલા ફેશનેબલ આમ જો તો તો? કયું કાપડ છે, ક્યાંથી લીધી છે?
સરસ છે ને હા મારી સાડી સરસ જ હોય. એટલે તો તમારી માંગી નકર બીજા ભાભીની ના માંગે છે. એ ભાભી તો હું હવે કઈ ફ્લોક પહેરે શું છે કેવું હવે એમનું હવે એવું તો કઈ હોય જ નહીં પણ હવે શું કાંઈ કરવાનું રહેવા હવે બા એના બાજુ બોલે છે એટલે તો હવે મારે હવે બોલવું આપણે પડે ઉપર ને. ઉપર રાખવાનું બધું. હવે તમને તો ખબર જ છે મને તો તમે જ ગમો છો. આજે કહું ને તો પહેલા દિવસથી આવ્યા ને હે, ત્યારથી મને વાહ. તમે ગમો છો. કાંઈ નહીં, મને તમારી સાડી આપો, જાઓ તમે. હા આપું છું પણ પહેરવા નથી ના, આપતી હો. ના, તમે હા, આપો બસ ને, તો જ design. આપું છું. હા તમારા સામે ખોટું થોડી બોલું. તો વાંધો નહીં નહીં તો પહેરવા નથી આપતી હું સાડી તમને કોઈને. તમારા દેરાણી ઉપર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. ચલો આ ચાલશે ને? વાવ જો પણ પહેરવા નથી આપતી એમ જ પાછી આપી દેજે મને. હું છે ને સેમ ટુ સેમ આવી ડિઝાઇન કરાવીશ હો. સરસ છે ને? હા પણ પહેરવા નથી આપતી હું એમ જ પાછી મને આપી જજો ડિઝાઇન બને એટલે. હા હા પાક્કું. પછી જો નેક્સ્ટ ટાઈમ નહીં આપું. અરે નહીં, તમને મારી દેરાણી ઉપર વિશ્વાસ નથી. આ નહીં પટાઈ લીધી. પણ મારે તો પણ હું છે મારામાં જાદુ જ નથી ખબર પડતું. એક પછી એક બધાય મુઠ્ઠીમાં થાય છે. કાંઈ નહીં, ચાલો સાડી આવી ગઈ, પૈસા આવી ગયા, હવે તો આપણે પાર્ટી કરવા જવાનું. પાર્ટી. ચાલો ત્યારે થાવ રેડી. હવે હું તો જાઉં પાર્ટી કરવા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ બા આ જોયું ને મારા ઘરવાળી કેમ સુધરી ગઈ કે નહીં? આ દીકરા પણ હું એમ કહેતી હતી કે સંજનાના કાકાના છોકરાને કેવું છે બેટા? એને તો હારા મકાન એમ વાત કરતી હતી, એને મકાન હારા છે. મકાન નહીં, બીમાર છે એમ કે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. મને 2 લાખ રૂપિયા આપણને મદદ કરવાની છે તો મેં એને 2 લાખ રૂપિયા મદદ માટે આપ્યા. એટલે તમે એના કાકાના છોકરાની વાત કરો છો? હા તમે 2 લાખ રૂપિયા આપ્યા? હા પણ બા એ મારી પાસે 3 લાખ રૂપિયા લઈ ગઈ અને એન મામાનો છોકરો બીમાર હતો. તને મામાનો છોકરો કીધો, મને કાકાનો છોકરો કીધો, તો આ બધું શું હોય છે? તો પછી અને આમ એવું કાંઈ નહીં હોય, આ બેસારી ઉપાધિમાં છે તો જરીક આમથી આમ કાંક બોલાઈ ગયું હોય છે. એવું પણ બને. હા ટેન્શનમાં ઊંધું ચત્તું આમનું આમ મામાનો કાકાનો. બાકી ઈ છોકરી છે ને બા હા બહુ સારી છે. હું એને એક વર્ષથી જાણું છું. સારી છે. હા ના મને એમ કે તું મળવા ગયો હોય તો તને ખબર હોય કે એના કાકાનો છોકરો બીમાર છે એમ. નહીં મેં તો એને પૈસા માંગ્યા ને મેં આપી દીધા. પણ તારાથી જવાય ને, મળવા તો જવાય ને, તપાસ તો કરાય ને દીકરા. પણ તમને ખબર તો છે મારી પાસે ટાઈમ છે. પણ એ તો કાઢવો પડે ને ટાઈમ, એમ થોડી ચાલે. વ્યવહારમાં પણ થોડા તો રહેતા શીખવાનું ને. હા વ્યવહારમાં જાવું પણ બા મારી પાસે ટાઈમ નથી મળતો મને. હા પ્રસંગ કે એવું હોય તો એ નથી જતો બધે. હા પણ આવા કોઈ માંદા બીમાર હોય કે કંઈ આવું હોય એમાં પણ તો જવું પડે ને. હવે તને નહીં ખબર કે બા. કાકાનો છોકરો બીમાર છે કે મામાનો છોકરો બીમાર છે. હા, એ બા. મને કે કાકાનો છોકરો, તને કે મામાનો છોકરો. પણ બા એ વાત હાશી, પણ મને છે ને અત્યારે ત્યાં જતા મારું મન બહુ હસકાય છે. કારણ કે તમને તો ખબર છે ને મેં પ્રેમ લગ્ન કર્યા એટલે ત્યાં બધાય રાજી હોય કે ન હોય, એટલે હું મતલબમાં હું ત્યાં ન જઈ શકું. પણ એ લોકોને એમ તો થાય ને કે જમાઈના સાથે એટલી મદદ તો આપી એમ. પણ મદદ તો આ લઈ જઈને એને દેહે તો એ તો એને ખબર પડી જ જશે ને. એ તો ક્યાં ઉપાધિ છે. હવે તું જાને ને તારી વાત જાને. મેં તો તને 2 લાખ એને આપ્યા, તે 3 લાખ આપ્યા, આપણે 5 લાખ દીધા એને. હા હવે પેલી કે મને 25,000 દો મારા પોયરાની ફી ભરવાની. હવે કોણ? ઘરમાં પૈસા નહોતા. મોતી ભાભી. તો એની પાસે થઈ હમણાં કાંક 3.5-4 લાખ રૂપિયા એની પાસે પડ્યા તે ક્યાં નાખ્યા એને? એ ભગવાન જાને. પણ એના પૈસા ઘરમાંથી જ માંગે ને. છોકરો ભણે એટલે છોકરા એના પૈસા તો મારી પાસે જ માંગવાની ને. તો મારે તો દેવાના ને. મેં કીધું કાલે તને બેંકમાંથી લાવીને દઈ દઈશ. એ અને આ મારી- વિજયભાઈ છે ને એ બહુ આમથી આમ આટા મારે છે. તમને ખબર છે? આ શેરીમાં નકર આટા જ મારે છે વિજયભાઈ. કેમ? કોના ખબર હવે? એ જ ખબર નથી પડતી. એને ને મારે કેટલી માથાકૂટ થઈ ગઈ.
વિજયભાઈ હારે? ના રે તારી ભાભી હારે જવા દે ની પૈયાના હારું. બરોબર. તો હું તો બધાની બેઠી બેઠીને હવે તો કંટાળી ગઈ છું તમારા લોકથી. બા ન કરે આપણી ઘરની વાતો ન કરાય. ક્યારેક બાજુવાળા વિજયભાઈ રહ્યા ને એની વાતો કરાય. તો વિજયભાઈની શું વાત કરવાનો? હિરલબેન કેટલા હારા છે એમ. તે તો આપણી ઘરે કેમ એમ બધા હારા નથી? હું એમ કહું છું. આ વિજયભાઈનો પરિવાર જોવો. એ નસીબ સંજોગની વાત છે. આ બધા નસીબના ભેગા થાય છે તો આ કજિયા થાય ઘરમાં. આપણા તો બધા એવા જ ભેગા થયા છે. શું કરું? તમે તો બા મારી ઘરવાળીને સમજી ગયા. જો તમે કીધું એટલે એણે હાડી પહેરી લીધી. હે ભાભીની રહ્યા ને જ્યાં મનમાં થોડુંક ઝેર હોય ને એવું લાગે છે. એ ધીરે ધીરે બધું આવી જાય. પણ તું જાજે, ખબર કાઢી આવજે. હા બા હવે ટાઈમ મળે તો હું જાય. અત્યારે જવો પાછું મારે આમ જવાનું છે. હા તો સમજ્યા? ટાઈમ કાઢીને મળી આવજે. એટલે એમ થાય કે જમાઈ આવ્યા. એ વાત સાચી. મેં તમને કીધું એમ આ મેં આવી રીતે લગ્ન કર્યા છે ને હવે મારે ક્યાં મોઢે જવું એમ. એટલે કેવી વાત કરે. આપણે એની દીકરીને નહીં અપનાવી? આપ દીકરી અપનાવીએ ને એ આવ હેલી વાત છે, પણ પછી? જમાઈ અપનાવો ને એ તો બહુ ઓલી વાત છે. જેટલા તમને પૈસા ખબર? માંગે છે એટલા પૈસા દીધા. પછી તો શું કરવાનું? કઈ ગભરાવાનું થોડું હોય એ લોકોથી. તો પૈસા કઈ આ થોડી કઈ આ આપણે ખરીદી છે તો આપણે એના પૈસા આપ્યા છે? આ તો આપણી પાસે પૈસા હતા અને કોઈક બીમાર વ્યક્તિ છે એના માટે આપણે સારવાર માટે પૈસા તો આપ્યા છે. પણ દીધા ને તો એને મળવા જવાનું. મળવા જાય તો ખબર પડે ને કોણ બીમાર છે. તું હું કહું કે કાકાનો દીકરો, તું કે મામાનો દીકરો, તું મળી આવે તો ખબર પડે ને કે કોણ બીમાર છે. કાકાનો હોય કે મામાનો હોય, થાય છે તો મારો હાળો. તું જાણે તો તારું કામ જાણે. આ તો મેં મારી રીતે તને સમજાવ્યું, તારા ભેજામાં નાખ્યું. તું સમજે તો ઠીક, નહીં તો કાંઈ નહીં. હાલો બા હું ઘડીક વિજયભાઈ પાસે બેઠતો. હા જા. આવું નકામો પોયરો છે. વિજયભાઈ આ મારા લગ્નના જો આ થોડોક ટાઈમ થયો, પણ હું કેવું અમારા ઘરે હજી બધું ચાલુ છે. મેં કીધું હજી ઠંડુ પડશે. આ મારા બા તો માની ગયા, પણ આ બે ભાભી છે ને એ હજી નથી સમજતી. કેમ? શું થયું એવું? હા તમને તો ખબર જ છે ને, આ પ્રેમ લગ્ન કર્યા મેં, હા. એમાંથી બધું ઝાડવું ઊંચું થયું. પહેલાં છોડ જ હતો, અત્યારે પણ બહુ મોટું વૃક્ષ બની ગયું છે. હવે છોડ છે તો વૃક્ષ તો બનવાનું જ છે ને. હા હું કહું તમારે ઘરે કોઈ એવી વસ્તુ છે કે આમ ઘરમાં બધાયનો મગજ શાંત થઈ જાય? ના ના ના, એવી કોઈ વસ્તુ ન આવે. એ તો તમારે ઘરના સંસ્કાર પર આધાર રાખે. તો તમારે ઘરે કેમ બધા આમ શાંત જ રહે? કોઈથી મેં ઊંચા અવાજે વાત કરતા કોઈને નથી સાંભળ્યા. એ તો બા બાપુજીથી લઈને પહેલેથી પેઢીઓથી ચાલતા આવેલા સંસ્કાર એકાબીજાને આપેલા હોય એના પર ડિપેન્ડ કરે. એ વાત તમારી હાચી. એટલે મારા સંસ્કારમાં જ ખોટ છે એમ કહો છો ને? ના ના, તમારા સંસ્કારની વાત નથી કરતો. તમે આજે પ્રેમ લગ્ન કરીને લાવ્યા છો ને એના સંસ્કારની વાત. પણ એ છે કેમ? એ કહો, એ કેમ છે? દેખાવમાં એમ છે, પણ સંસ્કાર ક્યાં છે? અત્યારે પણ સંસ્કારી છોકરી જો ઘરે લાવી ને તો બધા હેરાન કરે. એ તમને ખબર છે ને, આ સમય એવો છે અને મારી ભાભીઓ એવી છે. હા એટલે મેં છે ને હું છે ને થોડીક ટાઈટ જ લાવ્યો હા. કે આમ હામો ઘા કરે. સમજ્યા? પણ એમાં થાવ તો તમે હેરાન છો ને. એ સંસ્કારી લાવું ઓલી લાવું એમાં મારે જ આપણે કુડી વચ્ચે હોપારી થવાનું છે. હા. હે શું કરવું બીજું તો? પછી તો ઘરમાં શાંતિ ન રહે એવું થાય. અમારા દરરોજ ઠામડા ખખડતા જ હોય, સમજ્યા? અને કોઈ નો ખખડાવે ને તો હું થાળીને ચમચી લઈને મંડાવું. હા. અમારે જો હિરલ દેખાવડા ઓછા છે પણ સંસ્કારી અરે પૂરા હોય. વાત જવા જો, આખી સોસાયટીમાં વાત થાય હા તમારા પપ્પા બીમાર છે, હા. હે તોય કેટલી સેવા કરે. સેવા કરે, ધ્યાન રાખે, દવા દે, ટાઈમસર દવાખાને લઈ જાય. આ ભગવાનના આશીર્વાદ હો તમારી ઉપર. તઈ જ આવી ઘરવાળી મળી હોય.
આપણે હું તો છોકરી જોવા જતો ને એક જ નિયમ હતો મારો, હમ દેખાવડી ભલે ઓછી હોય પણ સંસ્કાર પૂરા હોવા જોઈએ. એ તમારી વાત સાચી હો. હું તો તમારથી ઊંધું કર્યું મેં બધું. તો જો આમ થયું, સંસ્કાર નથી એટલે તમારે ઘરમાં શાંતિ નથી. અત્યારે એવી કઈ નિહાળ તો નથી આવતી ને કે આને એ નિહાળે મોકલવી તો સંસ્કારી થઈ ના જાય. ના ના, એવી કોઈ નિહાળ આવે નહીં હો ભાઈ. મને એમ લાગે આમ ટૂંક સમયમાં આ સુધરી જાય. બીજું તો હવે કેટલીક બળતરા કરવી કયો. નિશાળમાં તો શું હોય, નિશાળમાં તો 10 ધોરણ સુધી 12 ધોરણ સુધી ભણાવે, પછી આજીવનનું શું? આજીવન તો એના મા બાપ, એના દાદા દાદી ને એ બધા સંસ્કાર આપે ઘરે. તમે તો પણ લાખ રૂપિયાની વાત કરી હે ભાઈ. કાંઈ આ વાત આખી ઉપર. આખી જિંદગી કાંઈ નિશાળ થોડી હારે આવવાની છે. વાહ ભાઈ વાહ. તમારી પાસે આજીને બેવો ને તો મારું મન સન ઘણું હળવું થાય. હા. એટલે તો જો બે આવ્યો. આ તો સારું કર્યું ને આવ્યા જો. હા ના ના, તમારી વાત સાચી છે ઓ હાવ. અને ઓણ હું દિવાળીએ કાંઈ ફરવા જવાનું બેઠું છે કે નહીં? ગોઠવવું છે. હિરલ બહુ જાવું કરે છે, પછી એનું મન હોય ને ભાઈ, આટલી સેવા કરે તો પછી ક્યાંક લઈ તો જાય. હા. તો તમે એ- હમણાં હે ક્યાં ફાર્મમાં નાવા ગયા હતા? મેં ઓલા ઇન્સ્ટા ઉપર ફોટા જોયા તો તમારા બે. હા, તમે ફોલો કરતા લાગો છો. હા હા, મેં કીધું આ વિજયભાઈની ફરવા ગયા લાગે છે આગા ફાર્મમાં. તમે જાઓ ને ક્યારેક લઈને ભાભીને. પણ મારે હવે એને હવે ક્યાં લઈ જાવી? આ ઘરે લાવ્યો છો ને તોય નથી શું કેવું સંભાળ આપી. તમે કંટાળી ગયા લાગો. કંટાળ્યો તો નથી, પણ આમ હું એને પ્રેમ જ કરું છું. પણ ખબર નહીં કે આમાં લગ્ન પછી છે ને, લગ્ન પહેલાં મને એને પામવાની એટલી ઈચ્છા હતી ને એટલે એની વાત જવા દો. અને લગ્ન કરીને ઘરે લાવ્યો ને તે અત્યારે ઈચ્છાઓ ક્યાં વહી ગઈ ને કાંઈ ખબર જ ન પડી ભાઈ. આ છે ને, એટલે તો કહું છું કે તમે બહુ ભાગશાળી છો. હા, એ તો શું. હવે તો મેં છે ને બધું ભગવાન ઉપર છોડ્યું છે. ભલું કરે બધું ભગવાન. બરોબર. અને હું કહું ક્યારેક તમે ઘરે આવીને આ તમે ઓલું સ્કૂલની ને માતા પિતાની જે વાત કરીને એ મારી ઘરે જરીક ક્યારેક કરજો. ઓ ભાઈ હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા આવજો. હા ભાઈ. આખો દિવસ ફોનમાં જ રહે અને ઘરની કોઈ ખબર રાખીશ જ નહીં. તો શું કરું ભાભી બોલો? ફ્રી થઈ હતી એટલે બેઠી હતી. હા, ફ્રી થઈને એક જ તો કામ છે ઘરમાં. બસ શું ચાલી રહ્યું છે એ ખબર છે? હા, ના ભાભી બોલો તમે. નથી ખબર ને. આ ઘરની અંદર તારી અને મારી આંખ પાછળ ઘણી બધી ખીચડી રંધાઈ રહી છે. એવું છે? હા. મને તો કોઈ નોટિસ જ નથી આની. ના હોય ને, કારણ કે તારું ધ્યાન તારા મોબાઈલમાં, તારા ટીવીમાં અને પંચાયત કરવામાંથી ઊંચી આવે તો ક્યારેક ધ્યાન જાય ને. ખબર છે આ પેલી સંજના બાને કહીને એમની પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લીધા એટલે કે એના કોઈ કાકાનો કે મામાનો કોનો દીકરો ખબર નહીં, એ બીમાર હતો અને એને બીમારી માટે બાએ 2 લાખ રૂપિયાની મદદ કરી. હવે મને લાગે છે કે ધીમે ધીમે આપણું ઘર છે ને કંગાલ થતું જશે. અને બાએ પહેલાં કંઈ વિચાર નહોતો કર્યો પૈસા આપતા પહેલાં? ઓહ, બા અને દાન કરવામાં વિચાર કરે. એ તો રસ્તે ચાલતો વ્યક્તિ હોય ને જેની ઓળખાણ ન હોય એને પણ આપી દે. તો આ તો ઘરમાં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે, પછી બા આપે જ ને. પણ મને છે ને આના લક્ષણ સારા નથી લાગતા, કારણ કે તે દિવસે તે મને કીધું કે એ તારી પાસેથી પાર્ટીવેર સાડી લઈ ગઈ. હા, એ મને કહેતી હતી મને પાર્ટીમાં જવું છે એમ કે મને સાડી આપો, મને ડિઝાઇન બનાવવી છે, એવી રીતે કરીને સાડી તો લઈ ગઈ મારી આગળથી. અચ્છા, પાર્ટીવેર સાડી લઈ ગઈ અને એ જ દિવસે બા અને અશોકભાઈ બંને પાસેથી રૂપિયા લીધા. જો એનો ભાઈ બીમાર હોય તો શું તમારી પાસેથી પાર્ટીવેર સાડી લઈને જાય? અને આટલા પૈસા લઈ ગયા આપણને ભનક પણ ન પડી ભાભી. હા, ભનક તો પડી, પણ હવે શું કરવાનું ને એ વિચારવાનું છે. બાએ તો કહી દીધું કે 2 લાખ રૂપિયા એના કાકાના દીકરા માટે જોઈતા હતા કે મામાના, ખબર નહીં કોનો દીકરો બીમાર છે. પણ ભાઈ બીમાર હોય અને એને પૈસાની મદદ કરવા માટે પાર્ટીવેર સાડીની શું જરૂર? હા, પણ એ ભાભી તો એ તો કંઈ બીમારી માટે નહીં પૈસા લઈ ગઈ, ઉડાડવા માટે લઈ ગઈ હતી, પાર્ટી કરવા માટે પૈસા લઈ ગઈ હતી. એ લાગે તો એમ જ છે. એ છે ને ભાભી આ ઘરને કંગાલ કરવા જ આવી છે. હા,
લાગે તો એમ જ છે. એને આપણી પ્રોપર્ટી જોઈને જ અશોકભાઈ સાથે લગ્ન કર્યા છે. પણ હું તને શું કહું, એ બધી વાત જવા દે. પણ હવે પછી આ સંજના ઉપર તારે અને મારે બંનેવે નજર રાખવી પડશે. હા ભાભી, એ કામ તો કરવું જ પડશે આપણે. કારણ કે ઘરમાંથી પૈસા લઈ ગઈ છે, અશોકભાઈ પાસેથી લઈ ગઈ છે, મારી પાસેથી સાડી લઈ ગઈ છે. એટલે નજર તો રાખવી જ પડશે હવે. નજર તો રાખવી જ પડશે. જો નજર નહીં રાખીએ ને તો આપણા ઘરના તળિયા ઝાટક થઈ જશે. અને આ દેખાય એટલી ભોળી નથી, બહુ હોશિયાર અને ચાલાક ચાલાક છે. છે. તો હવે પછી તારું મોબાઈલમાં ડોરો ઓછો અને સંજના પર વધારે રાખજે, સમજી? હા ભાભી, ભલે. હવે બેસી રહીને શું કરીશ? જા, એ શું કરે છે ધ્યાન તો આપ. ડોબી ડફોડ જેવી મળી છે, ધ્યાન ક્યાં હોય છે ને એ જ નહીં ખબર. પછી મને કહે છે તમે નોટિસ નહીં કર્યું. મારે શું નોટિસ કરવાનું? આ સંજના નામનો કાંટો આ ઘરમાંથી કાઢવો તો પડશે જ. પણ બાપણ છે ને ભોળા, બિચારી ગરીબ છે, લાચાર છે, બિચારી કરી કરીને એને કેટલાય રૂપિયા આપે છે. તું તો સવારને ગઈ હતી ને? હા. અત્યારે છે કે આવી? અરે હા, ઓલી તબિયત ખરાબ હતી ને તો હોસ્પિટલમાં જોવા ગઈ હતી. એમને કેમ છે, સારું છે કે સારું નહીં? આવી સજી ધજીને કોઈ હોસ્પિટલમાં જાય? કેમ, તમને હું ખોટું બોલું છું એમ લાગે છે? તને જોઈને તો એવું જ લાગે છે કે તું જરાસર ખોટું જ બોલે છે. હું તો રોજ આવા જ કપડાં પહેરું છું ને આટલી જ સજ્જુ છું. ત્યારે તો કોઈ કાંઈ કહેતું નથી. આજે કેમ આમ અચાનક સવાલ ઉપાડવા માંડ્યા એમ? પણ તું સવારની ગઈ હતી ને? તો શું સંજના થઈ છેક સાંજે આવી છું, આવી રીતે તૈયાર થઈને જાય છે અરે તો. એની તબિયત કેટલી ખરાબ છે, મારે ત્યાં રોકાવું પડે એમ હતું. તો કઈ નહીં, ચાલ ને મને પણ જોવા લઈ જા તારા ભાઈને. હા તો આપણે જશું ને, એમને રજા આપી દેવા દો. ના ના, હોસ્પિટલમાં જોવા લઈ જા. કેવી તબિયત છે, મારા તારા પપ્પા મમ્મીને પણ મળાઈ જાય, તારા ભાઈને તબિયત જોવાઈ જાય, બધું જ. આપણે બધા એક દિવસ જશું, એને થોડુંક સારું થઈ જાય ને, ડોક્ટર એમ કે ને, ડોક્ટર પરમિશન આપી દે ને મળવાની, એટલે આપણે જશું હોસ્પિટલ ને એની ખબર એ કાઢી લેશું ભાભી. પણ અત્યારે તને લઈ જવામાં શું પ્રોબ્લેમ છે? ત્યાં અત્યારે પરમિશન નથી, એક જ જણાને જવા દે છે. હું પણ માંડ માંડ ગઈ. અત્યારે એમના ઘરના લોકો છે જ, તે પછી કેટલા બધા લોકો વધી જાય હોસ્પિટલમાં. તમને ખબર તો છે, વધારે સ્ટોર બકર ન ચાલે. આપણે જશું. ચાલો હું આવી હવે. કેવું છે તારા કાકાના દીકરાને? સારું છે બા, હવે થોડુંક હવે હમણાં જ હું ખબર કાઢીને આવી. સારું છે. પણ આપણે એક દિવસ જોવા માટે તો જવું જ પડશે ને? હા જાશું ને બા, પાક્કું જઈશું. આપણે ખબર તો કાઢવી પડે. તમને બધાને લઈને જઈશું એક દિવસ. તો કાલ જાય? ના બા, હજુ તો છે ને એને ઓપરેશન કર્યું જ છે અને અલાઉડ નથી એટલા બધા લોકોને જવાનું. હું ગઈ ને તો એ કે ના પાડતા હતા. માંડ માંડ હું એમને મળીને આવી છું. આપણે જાશું ને એક દિવસ પછી. એવું છે? હા બા. મેં અશોકને કહ્યું હતું કે તું એક દી મળી આવજે. હવે ખબર નહીં અશોક જી આવ્યો? ના, એમને તો હવે કામમાંથી ટાઈમ જ નથી મળતો. તમને ખબર તો છે, સવારના જાય સાંજે આવે, ખાવાના ઠેકાણા નથી હોતા. અને એમાંય પાછા એમને હોસ્પિટલ લઈને જવું, મને આ બધું ઠીક નથી લાગતું. અને બા તમારી તબિયત ખરાબ છે, તમે આ ઉંમરમાં હોસ્પિટલે ન જાઓ તો વધારે સારું. આપણે ઘરે આવે ને એટલે શાંતિથી મળી લઈશું. આપણે બધા ઘરે જશું. એમ? હા બા. સારું, તને જેમ ઠીક લાગે એમ. હા ઘરે આવે પછી જાશું. ચલ તો હું જાઉં છું, મંદિરે જવાનું છે મારે. હા બા. આ ડોશીનું કંઈક કરવું પડશે હવે. ધીમે ધીમે એક પછી એક બધાને ખબર પડવા માંડી છે. અને મેં તો મારા ભાઈનું કંઈને પૈસા લીધા હતા, અને મારે ભાઈ તો કોઈ છે જ નહીં. હવે આ લોકોને ખબર પડી ગઈ ને તો બધું લોચે લાગી જશે. તો માંડ માંડ આટલા પૈસા કઢાવ્યા છે અને હજુ બીજા પૈસા કઢાવવાના છે. કંઈક વિચારવું પડશે. વિચાર સંજના, વિચાર. શું કરવું? પકડાઈ ગઈ તો વારો લાગી જશે મારો.
કંઈક કરું, વિચારું કંઈક. શું કરો છો? હા જો ને ફોન જોઉં છું. બોલો બીજું. બીજું તો હું જોઉં, કાંઈ નહીં. અશોક, એક વાત કહું. હા પેલા મારા ભાઈની હાલત હજુ વધારે ને વધારે બગડતી જાય છે. પણ તું તો એમ કહેતી હતી કે એટલા પૈસા આપીને એટલા ઘટાશે આપી દેવી એટલે હાવ સારું થઈ જશે. પણ એને ઓપરેશન કરાવ્યું પણ સક્સેસ ન ગયું. હજુ પાછું કરાવવું પડશે. મોટા ડૉક્ટરને બતાવવું પડશે. આ હોસ્પિટલમાં તો કાંઈ લેવાનું નથી. ધૂતારા ધૂટી ગયા. સારું જ નથી થતું, ફરક જ નથી પડતો, દવા જ લાગુ નથી પડતી ને. અને તું આજ હોસ્પિટલ ગઈ હતી? હા, ખબર કાઢીને આવી. ભાઈની હાલત બહુ ખરાબ છે, મારાથી જોવાતું નહોતું. એટલે પછી મને એમ થયું કે તમને કહું. પણ હું તને એમ કહું છું કે આમ નવી સાડી પહેરીને અને આ બધુંય ત્યાં આવી રીતે કેમ? હા તો એમાં શું, તમે તો કહો છો કે તને સાડી બહુ મસ્ત લાગે છે, એનો સાડીમાં બહુ મસ્ત લાગુ છું. ને હું તો આવી રોજ રેડી થાઉં છું. તમને તો ખબર જ છે મને તૈયાર થવાનો કેટલો શોખ છે, મેકઅપનો ને પાર્લરનો ને. હા તો પછી એમાં શું થઈ ગયું, ગમે એ સાડીને પહેરીને જાઓ. ખબર કાઢવાની હતી ને. બરોબર. અને પાછા કેટલા રૂપિયાની જરૂર પડી? એને પાછા 20 લાખ રૂપિયાની જરૂર પડશે. કેમ કે આ હોસ્પિટલ તો નાની હતી તો મને એમ કે પતી જશે, પણ હવે મોટી હોસ્પિટલમાં બતાવવું પડશે તો પૈસા તે હોસ્પિટલ પ્રમાણે હોય ને. પણ 20 લાખ એટલે બહુ વધારે ન કહેવાય? વધારે કહેવાય ને બીજા માટે, તમારા માટે થોડા. મને ખબર છે તમે મારી વાત માનશો. પ્લીઝ. એમ તો મારી પાસે 10 લાખ રૂપિયા તો અત્યારે પડ્યા જ છે, પણ હાલને 10 લાખનું કાંઈક કરી દઉં. અને એની તબિયત આમ તો સારી છે ને? નહીં, બહુ નથી સારી. ખરાબ એટલી છે ને, મારાથી જોવાતું નહોતું એની હાલત. બહુ હેરાન થાય છે. દવાખાનું મોટું આવે ને એટલે ઘરમાં જેટલા રૂપિયા હોય ને સિરિયસલી. બધાય સાફ થઈ જાય છે. મને ખબર છે જ્યારે બાપુજીને પણ બીમારી લાગી ને ત્યારે બહુ દવા કરાવી, બહુ એટલે બહુ જ. હું સમજી શકું છું. ભગવાનની એવી ઈચ્છા. હા તો તું ચિંતા ન કર, હું બીજા 10 લાખની પણ વ્યવસ્થા કરીને હું તને 20 લાખ રૂપિયા હમણાં આપું છું. અને એ લોકો પૈસા પાછા આપી જ દેશે. આપણે ટેન્શન ન લો. એમને એકવાર સારું થઈ જાય ને, આ તો એમને મદદની જરૂર છે ને આપણા ઘરે સારું છે તો આપણે એ બાને સેવા થાય એમ. અરે પણ અત્યારે દવાખાનું છે, હું ક્યાં કહું છું હા ક્યારે. પણ આ તો હું તમને ખાલી કહું છું કે આપી દેશો, આપણે ટેન્શન લેવાની જરૂર નથી. ના ના ભલે. સારું તો તમે કંઈક એડજસ્ટ કરો જલ્દી. પ્લીઝ. હા હા કરું છું. આ તો મારી વાતમાં આવી જ જાય છે, બધી વાતમાં. હવે આના પછીનો ઘરવાળો જે ગોતવો છે ને, એ તો છે ને આનાથી ને પૈસાવાળો ગોતવો છે. ભલે ને વધારે વાર લાગતી, એમાંય ત્યાં જેટલી વધારે વાર લાગે એટલી મારે જ સારું છે ને. અહીંયા તો પૈસા નીકળતા જ જાય છે. ત્યાં વધારે પૈસા કમાઓ, માલામાલ થાઓ, અને છે ને આ લોકોને શક થાય ને પહેલાં છું મંતર થઈ જવું પડશે. કરો કંઈક કરો હવે. બા, આ લાઇટ બિલ મેં ભરી દીધું, બરાબર. વેરા બિલ હતું એ હું ભરી આવી. હવે મને કહો, આ દૂધવાળાનું બિલ પણ પરમ દિવસે મેં જ ચૂકવ્યું. ઘરમાં કરિયાણું નથી, શાકભાજી ખૂટી ગયું છે. આ બધું લેવા કોણ જશે? હા બેટા તું જ લાવી દે ને, હું તને બધું લિસ્ટ બનાવી આપું છું. તું સરસ. લાવી દે. હું લાવી દઉં તો પેલી બે શું કરશે? હા, પાયલને ને સંજનાને કાંઈ પડી જ નથી, અને સંજનાનો તો ઘરમાં પગ જ નથી તકતો. પણ એનો ભાઈ બીમાર છે તે દોડધામમાં છે તે એવું જ હોય ને. બા મને એક વાત કહો, એનો ભાઈ બીમાર છે, બરાબર, હોસ્પિટલમાં છે. આટલા દિવસથી એ રોજ હોસ્પિટલ જાય છે. ક્યારેય તમને કે મને તો જાણ જ નહીં કરી કે આવો મારા ભાઈની ખબર જુઓ. તમે પણ પૂછ્યું, બરાબર. મને ખબર છે ત્યાં સુધી પાયલે પણ પૂછ્યું. તો આ બધી વાત ઘરમાં થઈ રહી છે, અને એક પણ વાર એ એના પરિવાર સાથે તમને લોકોને નથી મેળવી રહી. તમને કંઈ શંકા નથી જતી?
એવું કહે છે કે ઘરે આવે ને પછી તમને ઘરે લઈ જઈશ. તમારી ઉંમર છે, તમને હોસ્પિટલ કેવી રીતે લઈ જાઉં બરાબર. એમ કે પણ તમને જરાય એવું નથી લાગતું કે આ કંઈક બા આ સંજનાના મામાના દીકરાની તબિયત દિવસે ને દિવસે છે ને લથડતી જાય છે. મામાનો દીકરો? મને તો કાકાનો કીધો. આ તો ઈ ઉપાધિમાં છે એટલે તમને કાકાનો કીધો છે ને મને મામાનો કીધો. પણ એને જ્યારે 20 લાખ રૂપિયાની જરૂર છે. 20 લાખ? 10 લાખ રૂપિયા તો મારી પાસે પડ્યા છે ને 10 લાખ રૂપિયા તમે આપો ને તો હું એને 20 લાખ રૂપિયા આપી દઉં. એટલે અત્યારે બા જોયું, આગળ એ રૂપિયા લઈ ગઈ અને હજી રૂપિયા લઈ જાય છે. એના ભાઈને એવી કઈ બીમારી છે કે 20 લાખ રૂપિયાની જરૂર પડે? પણ ભાભી એ લોકો પાછા આપી દે છે અને અત્યારે એને દવાખાનું છે. આપણે એના હગા છે, આપણે કામમાં નહીં આવી તો કોણ આવશે? તમે સામેથી હગા બનાવ્યા છે, અમે નહોતું કીધું કે આવા ઘરને સગા બનાવો. અને રહી વાત તમારી, તો હવે તમારે જે કરવું હોય ને એ કરી શકો છો. બાકી આ અશોકભાઈમાં તો છે ને બુદ્ધિનો છાંટો નથી. મને નથી લાગતું કે એવી કોઈ બીમારી હોય કે જેના માટે 20 લાખ રૂપિયાની જરૂર પડે. બા તમે તો સમજો છો ને. હું તો સમજુ છું, પણ 10 લાખ એટલે ભાઈ ઘેટા પણ થયા, એ પણ મારે પણ વિચારવાનું કે નહીં. પણ એ પૈસા થોડા આપણે કઈ દાન કરવાના છે. એક બીમાર વ્યક્તિ છે એને હાજો કરવામાં એ દેવાના છે. સારું તો ચાલ, હું તને ચેક લખી આપું છું. એનો ભાઈ સાજો થતો હોય તો આપને શું વાંધો છે? હવે એ લોકો પાછા આપે તો ઠીક, ના આપે તો ઠીક. હા ચાલ. આ મા અને દીકરો બંને ભેગા મળીને છે ને આખા ઘરનું દેવારું ફૂંકાવશે. અક્કલ વગરના બંને જાણ. એના ભાઈ બીમાર છે. અરે કયો ભાઈ? ક્યાંનો ભાઈ? ક્યાંથી આવી ગયો એનો ભાઈ? અને 20 લાખ રૂપિયા? એવી તો કઈ બીમારી? મારે બધી ખબર રાખવી પડશે અને આ સંજનાનો ભાંડો તો મારે ફોડવો જ પડશે. તપાસ કરું કે આ સંજના આટલા રૂપિયાનું શું કરી રહી છે. એનો ભાંડો તો આ ઘરમાં ફોડવો જ પડશે. એ સંજના, અહીંયા આવ. ક્યાંથી આવે છે? બસ થોડાક કામથી બહાર ગઈ હતી. બોલો ને ભાભી, શું કામ હતું? પાર્ટી કરવા ગઈ હતી તું? પાર્ટી? શેની પાર્ટી? આ બધું શું કહો છો તમે? હવે છે ને આ બધા તારા બહાના બતાવવાના બંધ કર. બા તમે તે હા, આ એક તું ડ્રામા જે કરી રહેલી છે ને એ નહીં ચાલે હવે અમારા ઘરમાં. આગળ પણ તે એક લગ્ન કર્યા જ, આ મારા દીકરાને તે ફસાવ્યો છે ને અહીંયાથી તું આ પૈસા માંગ કરીને પૈસા લઈને ક્યાં જઈશ? તારા કોઈ કાકાનો પોયરો નથી ને કોઈ મામાનો પોયરો નથી. આ બધું તું ખોટું બોલે છે. આ મારી ગેરહાજરીમાં તમને છે ને બધાય ચડામણી કરી. ચડામણી નથી કરી, તને આ ઘરની બહાર કાઢવાની છે. બસ તું છે ને અશોક તમે તે હા હું તે
આ તારો ચહેરો છે ને એની પાછળનો જે ચહેરો છે ને એ આજ ખુલ્લો થઈ ગયો છે, સમજી? તે મારા છોકરાને પૈસાના લીધે જ તે ફસાવ્યો છે. એક ઘરે તો આવું કરીને આવી અને આ મારા દીકરો, આ બીજું ઘર તારું. તો તને શરમ લાગે છે? અને તું કેવી છો ને તારા લક્ષણ કેવા છે ને એ બધી જ અમને જાણકારી મળી ગઈ છે. આ ભાભી બધી તારી વાત લાવ્યા છે કે તારા કેટલા લક્ષણ કેવા છે. એટલે તું હવે આ ઘરમાં રહેવા કાબિલ નથી. તને આ ઘરમાંથી બહાર નીકળવાનું છે. ચાલ. માફી બાફી કઈ ચાલે નહીં હવે. બસ બહુ થઈ ગયું. અરે જવા દે. હા, આ ઘરમાં અમને ઉલ્લુ બનાવીને મારો ભાઈ બીમાર છે, મારા કાકાનો, મામાનો, આવી રીતે લોકોને ઉલ્લુ બનાવાય? હા. અને અશોકભાઈને પણ પોડવી લીધા કે તું પ્રેમ કરે છે. અરે પ્રેમના નામે તો ખોટું નહીં બોલ. હા, કેટલા ઘર બરબાદ કરીશ. પહેલાં એક ઘર બરબાદ કરીને આવી અને આ બીજું ઘર, અને હવે તું ઈચ્છે છે કે અમે તને માફ કરીએ? એ તો બને જ નહીં. અને પ્રેમના નામે શું તું પૈસા લેવા આવી હતી અહીંયા? પાયલ ભાભી તમે તો શું પાયલ ભાભી? કોઈ તને હવે માફ નહીં કરે. તારે હવે આ ઘરની બહાર જવાનું છે. ચાલ ઊભી થા ને હું તને વરાવી દઉં. ચાલ ઊભી થા. અને હવે છે ને આજ પછી કોઈ દી આ ઘરમાં છે ને પગ નહીં મૂકતી, સમજી? સાંભળું કહ્યું ને મારા છોકરાએ? ચાલ ઊભી થા ને આ ઘરની બહાર ચાલ. તમે કહેતા હતા પણ ત્યારે છે ને મને એમ હતું કે હું કદાચ આ પ્રેમ લગ્ન કરીને આવ્યો છું ને એટલે તમે કહેતા હશો. મને આજ બધું સમજાણું કે અજાણી વ્યક્તિ હોય ને એની સાથે આવી રીતે પ્રેમ ન રખાય. ભાભી મને માફ કરજો. અરે અશોકભાઈ, સમજાઈ ગયું ને દીકરા? જે મા બાપની નો થાય ને એ આપણી ક્યારેય ન થાય. એટલું સમજાઈ ગયું ને હવે કે અમે કહેતા હતા એ સાચું જ હતું. હા, અમે તારા માટે છોકરી જોઈ હતી. અમારે તારા ધામધૂમથી લગ્ન કરવા હતા. તે તો કાંઈક ઊંધા જ પગલાં ભર્યા. અને આવીને ઘર ખાલી કરીને જતી રહી ને. જો બા, જે થયું ને એ સારું થયું. સમયસર આપણને એની જાણ થઈ ગઈ અને આપણે ચેતી ગયા. બસ હવે બીજી વાર આવી ભૂલ નહીં કરતા અશોકભાઈ. નહીં ભાભી, હવે હું જીવનમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું.